અજાણપણે પણ કોઈકની હિંસામાં, કોઈકની હત્યામાં તમે નિમિત્ત બની રહ્યા છો. આવો કોઈ દોષ કમસે કમ આપણે જે દિવસે તપશ્ચર્યા કરી રહ્યા છે, આંબિલ કર્યું છે, એકાસનું કર્યું છે, બ્યાસનું કર્યું છે, એ દિવસે તો ન જ લાગવો જોઈએ. અલબત્ત આપણી તો ભારતીય પ્રણાલિકા એ હતી કે સુખી શ્રાવકો હંમેશા પાટલો ઢાળીને જ જમતા હતા. નીચે જમવાનું જ નહોતું અમારે ત્યાં. અને એની પાછળનું કારણ આ હતું કે ભાઈ તમે આ રીતે બાજોટ મૂકી દીધો હોય પાટલો, તો કીડી વગેરે કદાચ રસોડામાં ફરતા પણ હોય તો પાટલાની નીચેથી પાસ થઈ જાય. થાળીની નીચે એને ચંપાઈ જવાનો તો બિલકુલ ભય કે ડર રહે જ નહીં. અને એ રીતે એ જીવોની સુરક્ષામાં, એ જીવોના હિતમાં આપણે નિમિત્ત બની રહ્યા છીએ. આ એની પાછળનું કારણ હતું. પાટલો ઢાળવો એ કોઈ વૈભવનું પ્રદર્શન નહોતું, એ શ્રીમંતાઈના પ્રદર્શનો નહોતા, પરંતુ જીવદયાના રહસ્યો અને કારણો એની પાછળ હતા. ક્યાંય પણ અણઘડ પાણી વાપરવામાં જ ના આવે, રસોઈમાં પણ નહીં અને અન્ય કાર્યોમાં પણ નહીં. ગળીને જ ગરણાથી પાણી વાપરવાનું. એનું કારણ શું? પાણીમાં પણ કોઈક પોરાના જંતુ, કોઈક બીજા જંતુ, કોઈક એવા જીવડા આવી ગયા હોય તો એ ક્યાંય હિંસા ન થઈ જાય. પાણી ગળાઈને આવે એટલે જીવ જંતુ રહિતનું સ્વચ્છ પાણી એનો જ આપણે ઉપયોગ કરીએ. અને અસલ તો એ હતી, હવે તો એમાંય ઘણું બધું વિચારવું પડે એમ છે. હવે તો નળને ગળણું બાંધી દીધું, એ બાંધી દીધું, 15 દિવસ સુધી ગળણું ખુલે જ નહીં. અંદર કોઈ જંતુ આવી ગયો તો અંદર ને અંદર ઉપર પાણીનો ધોધ પડ્યા કરે એટલે મરી જ જાય, પતી જાય. સિસ્ટમ તો એ હતી કે પાણી ખુલ્લા ગરણાથી ગળી, એ ગરણાને વળી પાછો વ્યવસ્થિત રીતે જ્યાં તડકો ન હોય, તડકામાં એ સૂક્ષ્મ જંતુ બિચારા મરી જાય. એક દોરી બાંધેલી હોય, પાણી ગળીને એ ગરણાને દોરી ઉપર લટકાવી દેવામાં આવે કે જેથી વળી તરત પાણી સુકાઈ જાય ને જીવ જંતુ પાછું હાલતું થઈ જાય ને એનો રસ્તો પકડી લે, એ મરી ન જાય. આજે તો ઘણી વખત એવું જોવા મળે કે ગરણાને બાંધ્યાને ખબર નહીં કેટલા જમાના વીતી ગયા હોય, આખું ગરણું લીલફૂલથી ભરાઈ ગયું હોય, અને સંતોષ માને પાછા આપણા ભાવિકો કે અમે તો ગળેલું જ પાણી વાપરીએ છીએ, અમે ગરણું તો બાંધેલું જ રાખીએ. પણ ગરણાની પણ કોઈ દિવસ જૈણા કરી છે ખરી આપણે? સૂક્ષ્મ સૂક્ષ્મ વાતો છે, આ નાની નાની વાતો છે, પરંતુ એમાં જીવદયાના ઘણા બધા સિદ્ધાંતો અને રહસ્યો છુપાયેલા છે. આ નાની નાની વાતો તરફ જ્યાં સુધી આપણે ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી ધર્મની મોટી મોટી ક્રિયાઓને મોટી મોટી વાતો થયા કરશે. ખરેખર એ ધર્મ આપણા આત્માને સ્પર્શી નહીં શકે, આપણા આત્માનું કલ્યાણ નહીં કરી શકે. બહુ મહત્વની આ બધી વાતો ઉપર જરાક ધ્યાન આપવાનું છે. જીવાત્માઓની નજીકમાં જઈને વસવું એટલે શું? જીવ મૈત્રી, બીજાના હિતનો વિચાર સતત. કોઈ પણ જીવની મારા નિમિત્તે હિંસા ન થઈ જાય, નકામાં મારા થોડાક આનંદ માટે, મારી થોડીક ગફલતના કારણે બિચારા કોઈક જીવ એ જાનના જોખમમાં ન મુકાઈ જાય એટલી તો સંભાળ હું રાખીશ જ. આ જૈણા એ સતત આપણા ધર્મનો પાયો હતો. કલ્પસૂત્રની અંદર એક ઠેકાણે કહેવામાં આવ્યું એની ટીકાની અંદર કે ભાઈ કોઈ પણ ધર્મના અંકુરા કે ધર્મના છોડ ક્યાં આગળ ઉગી શકે? જે ઉખર ભૂમિ હોય, રણ ભૂમિ હોય, એમાં કોઈ દિવસ કંઈ ઉગે ખરું? ન ઉગે. જો ક્યાંય પણ તમારે કંઈક ઉગાડવું છે તો ત્યાં પાણી અને ભીનાશ જોઈએ કે નહીં? ભીનાશ વિનાની સૂકી ધરતીમાં કોઈ દિવસ કંઈ ઉગે? પથ્થરમાં ન ઉગે, ભીનાશ જોઈએ છે. તો એટલા માટે કલ્પસૂત્રની ટીકામાં એક ઠેકાણે કીધું કે દયા કૃપા નદી તીરે સર્વે ધર્મા તૃણાંકુરા. દયા અને કૃપા એટલે કરુણા રૂપી નદીના કિનારે બધા જ ધર્મના અંકુરાઓ ફૂટે છે. જીવનમાં કોઈ પણ ધર્મનો અંકુરો હૃદયમાં, આત્મામાં સાચે સાચ ક્યારે ફૂટે? તમારો આત્મા ધર્મ પામ્યો ક્યારે કહેવાય? એને માટેની પહેલી શરત એ છે કે તમારા હૃદયની ધરતી સૂકી ન હોવી જોઈએ, કઠોર ન હોવી જોઈએ, પરંતુ ભીનાશવાળી હોવી જોઈએ. શેની ભીનાશ? બીજા જીવોના સુખનો વિચાર, કોઈને મારા તરફથી દુઃખ ન પહોંચે એની લાગણી. આ દયાની ભાવના, કરુણાની ભાવના, એ ભાવનાની ભીનાશ જેના હૃદયની ધરતી ઉપર લાગેલી છે એ જ ધરતી ઉપર ધર્મના અંકુરા અને ધર્મના ઘાસના તણખલા ફૂટી શકે છે. બાકી તો ઉખર ભૂમિ છે, એ જિંદગી સુધી બધું કર્યા કરે, ધર્મની સાચી પ્રાપ્તિ ક્યારે પણ નહીં થઈ શકે. ધર્મનું મૂળ જો કોઈ હોય તો એ કરુણા છે, અને એ કરુણા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે સાચા ધર્માત્મા બની શકતા નથી. સ્વાત્માની જેમ જાગૃતિ કેળવવાની છે એમ જીવાત્માઓની મૈત્રી કેળવવાની છે. ક્યાંય પણ મારા થોડાક સુખ માટે, મારા થોડાક સ્વાર્થ માટે હું કોઈ જીવનું અહિત તો નથી કરતો ને. તમે નામ સાંભળ્યું હશે, આપણા જૈન ઇતિહાસની અંદર એક પરમ આરાધક શ્રાવક થઈ ગયા
પરમારથ મહારાજા કુમારપાળ, હેમચંદ્રાચાર્યના શિષ્ય. રાજા કુમારપાળ જે ગુજરાતના 18 દેશનો રાજા હતો, પણ એ જીવદયાનું એનું પાલન કેટલું હતું. એના 18 દેશની અંદર હંમેશા એણે એ કાયદો રાખ્યો હતો કે ક્યાંય પણ કોઈ જીવજંતુ વાળું કે સડેલું અનાજ વેચી ન શકે. અને ખબર પડે કે આને ત્યાં સડેલું અનાજ વેચવામાં આવે છે, ધનેરા વાળું અનાજ વેચવામાં આવે છે, તો રાજ્ય તરફથી એને સજા કરવામાં આવતી હતી. કારણ કે એ અનાજની અંદર રહેલા જીવજંતુ કે સડેલા અનાજની અંદર પડેલા જંતુઓ એ બિચારા મરી જાય, એ મારા રાજ્યમાં ના ચાલી શકે. રાજા કુમારપાળ રાજા હતો, એને યુદ્ધો પણ કરવા પડતા હતા અને એને માટે એને વિરાટ સૈન્ય પણ રાખવું પડતું હતું એક રાજા તરીકે. પણ એના સૈન્યની અંદર જે હજારો ઘોડાઓ હતા, એ ઘોડાઓને પણ રોજ ગળીને પાણી પાવામાં આવતું હતું. અણઘડ પાણી મારા ઘોડાઓને પણ નહીં પાવાનું. અને એ જ કુમારપાળના જીવનનો એક પ્રસંગ છે. એક બાજુ એ રાજા હતા, પણ બીજી બાજુ એ પરમ ધર્માત્મા હતા. રોજિંદા જીવનમાં એણે ધર્મને સ્થાન આપ્યું છે. રોજ એ સામાયિક ધર્મનું પાલન કરતા હતા. એક દિવસ સામાયિક લઈને પોતે બેઠા છે, સામાયિક લઈ લીધું છે અને ત્યાર પછી પોતે ધ્યાનમાં લીન થઈ ગયા છે, ધ્યાનમાં બેસી ગયા છે. અને એ સામાયિક દરમિયાન એક મોટો મંકોડો ફરતો 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 આવ્યો છે અને એ મંકોડો કુમારપાળ મહારાજાના પગ ઉપર આવીને ચોંટી ગયો. પગ પર ચોંટ્યો, બરોબર ડંખ દીધો. ડંખ લાગ્યો એટલે ધ્યાન ગયું. તરત જ આમ જુએ છે તો પગ ઉપર મંકોડો ચોંટ્યો છે. પહેલા તો આમ તરત જ પોતાની પાસે મુપત્તી હતી, આમામ આમામ એને ખસેડવાની મહેનત કરે છે, પણ જંગલી મંકોડો એવો સજ્જડ રીતે એને પકડી લીધી છે ચામડી, ચોંટી ગયો છે. આમ મુપત્તીથી ઉખડતો નથી. જરાક આમામ આમામ કરવા ગયા પગને, તોય ઉખડતો નથી. અરે હવે શું કરાય? પછી તમે આમ પ્રતિક્રમણમાં બેઠા હો અને મચ્છર આવે તો શું કરો? પતાવી દો ને એને. સામાયિકમાં બેઠા છે ને મંકોડો ચોંટી ગયો છે, પણ જીવદયાનો આદર્શ એટલો ઊંચો હતો એ મહારાજા કુમારપાળના હૃદયની અંદર. ઘણો પ્રયત્ન કરે છે પેલા એને નીકળી જાય માટે, પણ નથી નીકળતો. ત્યારે એને વિચાર કર્યો કે હવે જો જોરથી આમ ઉખેડવા જઈશ તો આવડો અમથો મંકોડો એને આમ ચગદઈ જતા કેટલી વાર લાગશે. મારા એક થોડાક ડંખની વેદનાથી બચવા માટે બિચારા મંકોડાનો હું જાન પ્રાણ લઈ લઉં? ના 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 ના, મારાથી એવું કેમ થાય? અને ઇતિહાસ કહે છે કે કુમારપાળે સામાયિકમાં બેઠા બેઠા પોતાના એક સેવકને બૂમ મારી. એ સેવક આવ્યો, એને કહે છે કે જાઓ આપણા રસોડામાંથી શાક સમારવાની જે છરી છે એ છરી લઈ આવો. અને છરી મંગાવી. કુમારપાળ પોતાના જ હાથે પોતાના શરીર ઉપર જ્યાં મંકોડો ચોંટ્યો તો પગે, ત્યાંથી આમ આખી ચામડી કાપી લીધી અને મંકોડા સાથે ચામડી ઉપાડીને બાજુ ઉપર મૂકી દીધી. ભલે મારી ચામડી કાપી નાખવી પડે, પણ એક નિર્દોષ મંકોડાનો પ્રાણ જવો ન જોઈએ. ધર્મ કોને કહેવાય? જ્યાં સુધી જીવદયાની ભાવના હૃદયમાં પ્રબળ નહીં બને ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ નહીં થઈ શકે. કલ્પસૂત્ર કહે છે, દયા કૃપા નદી તીરે સર્વે ધર્મા તૃણાંકુરા. દયા અને કરુણા નથી ત્યાં ધર્મના અંકુરા ઉગી શકતા નથી. અને એક વાત સમજી રાખજો કે આજે જે કંઈ તમે સુખી છો કે હો, એનું જો કોઈ કારણ હોય તો કોક જન્મમાં પણ કે આ જીવનમાં પણ જેટલી જીવદયાનું પાલન કર્યું છે, બીજાને સુખ આપ્યું છે, માટે તમે સુખી છો. જૈન સમાજનો અભ્યાસ કરનાર એક વિદેશી વિદ્વાને એક ઠેકાણે લખ્યું કે હું ભારત ગયો, ભારતમાં અનેક સ્થળોએ ફર્યો અને ભારતની અંદર વેપારી સમાજ ગણાતો અને સુખી સમાજ ગણાતા જૈન સમાજનું મેં નિકટતાથી દર્શન કર્યું અને મને જોવા મળ્યું કે જૈન સમાજ ઠીક સુખી છે. આના સુખનું કારણ શું? એ જ તપાસવા માટે મેં એનો ઝીણવટથી અભ્યાસ કર્યો અને અભ્યાસના અંતે હું એ તારવણ ઉપર આવ્યો છું કે જૈન સમાજ જે કંઈ સુખી છે એનું કારણ જૈન સમાજની અંદર પાડવામાં આવતી ઊંચી કક્ષાની જીવદયા છે. એમની જીવદયાએ આ સમાજને સુખી બનાવ્યો છે. તમે જેટલું બીજા જીવોને સુખ આપશો, કુદરતનો નિયમ છે ગીવ એન્ડ ટેક, આપો અને લો. આ કુદરતનો નિયમ સતત કાર્ય કરી રહ્યો છે. તમે જે આપશો એ જ તમને મળવાનું છે. તમે જે વાવશો એ જ તમારે લણવાનું છે. બાજરી વાવો, બાજરી મળશે. ઘઉં વાવો તો ઘઉં મળશે.
તમે જો દુનિયાના વિશ્વના બીજા જીવોને જેટલું સુખ આપશો, જેટલી શાંતિ આપશો, જેટલું અભયદાન આપશો, જેટલું નવજીવન આપશો, એટલા જ સુખ, એટલી જ શાંતિ, એટલું જ અભયદાન અને એટલું જ નવજીવન તમને પ્રાપ્ત થવાનું છે. કુદરતનો આ નિયમ સતત કાર્ય કરી રહ્યો છે. સુખી થવું હોય તો હંમેશા બીજાને સુખ આપવાનું શરૂ કરી દો. જે બીજાને દુઃખ આપે છે, બીજાના હૃદયમાં અશાંતિ પહોંચાડે છે, બીજાના જાનને ખતરા ઉભા કરે છે, કુદરત એને ક્યાંક ને ક્યાંક થપાટ માર્યા વિના રહેતો નથી. હંમેશા જીવદયાને આપણે ત્યાં સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આ પર્વ પર્યુષણના દિવસો દરમિયાન આપણે શું કરવાનું છે? આપણા હૃદયની અંદર સતત બીજા જીવોની પ્રત્યે દયા અને કરુણાની ભાવના જગાડવાની છે. હું બીજાને કેવી રીતે સુખ આપી શકું, કોઈકના દુઃખ દૂર કરવામાં મને મળેલી સંપત્તિ અને શક્તિ કેવી રીતે કામે લગાડી શકું, આ વિચાર સતત કરતા રહેજો. અને માત્ર વિચારને વિચાર નહીં રાખતા, એને સક્રિય બનાવજો, અમલમાં મૂકજો. જ્યાં પણ તમારાથી શક્ય હોય ત્યાં કોઈકના વિકાસમાં, કોઈકના સુખમાં તમે નિમિત્ત બની જજો, કંઈક કરી છૂટજો. અહીં તમને એવી તક ન મળતી હોય તો જ્યાં એવા કાર્ય થતા હોય ત્યાં આગળ નિમિત્ત બનજો. પણ જેટલા બીજાના સુખમાં અને બીજાના વિકાસમાં નિમિત્ત બનશો, જીવદયાના કાર્યો જેટલા વધુ થશે, યાદ રાખજો કુદરત એનું ફળ તમને જ આપવાની છે, બીજે ક્યાંય જવાનું નથી. તમારા સુખ અને શાંતિ એટલા અબાધિત બની જશે. જીવ મૈત્રી, સ્વાત્માની જાગૃતિ પછી બીજા નંબરમાં આવે છે જીવ મૈત્રી. અને ત્યાર પછી મેં ગઈકાલે કહ્યું હતું ત્રીજી વાત, કે જેને જગતના બધા જ જીવો વાલા લાગતા હોય એને પછી એ જ જીવોની અંદર જે સાધર્મિક હોય, ધર્માત્માઓ હોય, પોતે જે પ્રભુના ધર્મની આરાધના કરે છે, એ જ પ્રભુના ધર્મની આરાધના કરનારા જ્યારે ભાવિકો જોવા મળે ત્યારે તો એના હૃદયમાં એની પ્રત્યે કેટલો પ્રેમ જાગે. જીવો પ્રત્યે મૈત્રી, પણ સાધર્મિકો પ્રત્યે પ્રીતિ કેળવવાની છે, પ્રેમ. જેમ તમારા સ્વજનને જોઈને તમને લાગણી અને પ્રેમ જન્મે છે, એમ કોઈ પણ સાધર્મિકને જ્યારે આપણે જોઈએ ત્યારે સાધર્મિકને જોઈને આપણા હૃદયમાં પ્રેમ જાગે, એની ભક્તિ કરવાનું મન થાય, એને ઉપયોગી થવાનું મન થાય, એની સેવા કરવામાં આનંદ આવે. ત્યારે સમજવું કે આપણે ખરેખર ધર્મના માર્ગે આગળ વધી રહ્યા છીએ. સાધર્મિકો પ્રત્યે પણ આજે ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. અને એક વાત સમજી રાખજો, તમે જેટલા સુખી છો તમારા પુણ્યના ઉદયથી, તમારા પુરુષાર્થથી, દેવગુરુની કૃપાથી, ભલે આજે તમને સુખ મળ્યું હોય, સાધનો મળ્યા હોય, સંપત્તિ મળી હોય, પણ સમજી રાખજો એટલું કે બધા જ એટલા સુખી નથી. આપણા જ પ્રભુના ધર્મના આરાધકો, આપણા જ સાધર્મિકો એ આજે પણ ઘણી બધી મુસીબતોમાં ઘણા બધા સાધર્મિકો જીવતા હોય છે. ઘણી વખત સમાજની અંદર બહારથી માણસ તમાચા મારીને ગાલ લાલ રાખીને ફરતો પણ હોય, કદાચ બહારથી ખબર પણ ન પડે. પણ ધર્માત્મા તરીકે મારે તમને બહુ પ્રેમથી આજે એટલું જ કહેવું છે કે માત્ર તમે તમારા જ વૈભવોમાં, તમારા જ સુખોમાં, તમારા જ મોજ શોખમાં ડૂબેલા ન રહેશો. ભલે તમે તમારા પુણ્યથી ઉદયથી મળ્યું હોય ભોગવો, પણ એની સાથે સાથે ક્યારેક એ પણ વિચાર કરજો કે મારો કોઈ સાધર્મિક દુઃખી તો નથી ને, એ કોઈ તકલીફમાં તો નથી ને. મારા ભગવાનના ધર્મનો આરાધક સાધર્મિક દુઃખી હોય તો એ મારા માટે કલંક કહેવાય. મેં કાલે તમને કહ્યું હતું કે એકની સાથે સંબંધ બંધાય તો એની સાથે જેટલાનો સંબંધ હોય એ બધા તમારા સંબંધી બની જાય કે નહીં? એક સ્ત્રીની સાથે તમે લગ્ન કર્યા, એ સ્ત્રીનો સંબંધ જેની જેની સાથે હતો એ બધા તમારા સગા થઈ ગયા કે નહીં? એકની સાથે સાચો સંબંધ બંધાય તો એનો સંબંધ જેની સાથે એ બધાની સાથે આપણો સંબંધ બંધાઈ ગયા વિના રહે નહીં. આપણે જો ભગવાનની સાથે સંબંધ બાંધ્યો હોય, આપણે જો આપણને ભગવાનના ભક્ત કેવડાવતા હોઈએ, શ્રાવક ગણાવતા હોઈએ, તો એ ભગવાનની સાથે જેને જેને સંબંધ છે એ બધા પણ આપણા સંબંધી બની જાય અને એની પ્રત્યે આપણા હૃદયમાં પ્રેમ જાગ્યા વિના રહે નહીં. ભગવાનનો ભક્ત એ જ કહેવાય જે ભગવાનના ભક્તનો પણ ભક્ત હોય. મહાભારતની અંદર કહેવામાં આવ્યું, મહાભારતની રચના કરનાર વ્યાસ ઋષિએ એક ઠેકાણે કીધું, મદભક્તા નામ છે એ ભક્તા તેમે પ્રિય તમામતા. મારા ભક્તનો પણ જે ભક્ત છે એ મને પ્રિય છે, એમ કૃષ્ણ કહે છે. કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે મને કોણ પ્રિય છે? જે મારી ભક્તિ કરે છે? ના, એ જ નહીં, પણ મારા ભક્તની પણ જે ભક્તિ કરે છે એ મને વધુ પ્રિય છે. ભગવાનના ભક્તનો જે ભક્ત હોય એ જ સાચો ભગવાનનો ભક્ત બની શકે. સાધર્મિક ભક્તિ
એ આ પર્યુષણ પર્વનું એક મહત્વનું કર્તવ્ય છે. પર્યુષણ પર્વને સફળ બનાવવા માટેના 5 કર્તવ્યો આપણે ત્યાં શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. એમાં પહેલું જીવદયા કીધું, અમારી પ્રવર્તન. બીજા નંબરમાં કીધેલું છે સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક પ્રત્યે શું કેળવવાનું? વાત્સલ્ય એટલે પ્રેમ, પ્રીતિ. હા, આપણે તો અત્યારે શબ્દોને પણ બહુ રૂઢમાં વપરાતા થઈ ગયા. આપણે કે ભાઈ સાધર્મિક વાત્સલ્ય કરવું જોઈએ. શું સાધર્મિક વાત્સલ્ય એટલે? આપણું સાધર્મિક વાત્સલ્ય જમણવારમાં જ પૂરું થઈ ગયું. લાડવા ખવડાવી દીધા ને એક દાડો જમણવાર કરી લીધો એટલે આપણે માનીએ કે સાધર્મિક વાત્સલ્યનું કર્તવ્ય આપણું. લાડવા ખવડાવો છો પણ સાધર્મિક પ્રત્યે હૃદયમાં વાત્સલ્ય જાગ્યું છે ખરું? કોઈ પણ સાધર્મિક હોય, નાનામાં નાનો સાધર્મિક કેમ ન હોય, ભલે ને પુણ્યા શ્રાવક જેવો હોય કે જેની માત્ર 2 દોકડાની કમાણી હોય, એવો એક નાનામાં નાનો પણ સાધર્મિક, પણ એ મારા ભગવાનનો ધર્મનો આરાધક છે, એ શ્રાવક છે, એ મારો સાધર્મિક છે, માટે એની પ્રત્યે મને પ્રેમ જાગે. શ્રીમંતને જોઈને પ્રેમ તો સૌના હૃદયમાં જાગે, કારણ કે એમાંથી તમારે કંઈક લાભ લેવાનો છે. એટલે મોટી મોટી પાર્ટીઓ સાથે તો પ્રેમથી સંબંધ બાંધવાની તમને કેવું ન પડે, પણ નાનામાં નાનો ગરીબમાં ગરીબ શ્રાવક હોય એની પ્રત્યે પણ એવો જ પ્રેમ આપણે હૃદયમાં કોઈ વાર અનુભવ્યો છે ખરો? ક્યાં છીએ આપણે? બહુ શાંતિથી વિચારવાની જરૂર છે. ભગવાન જિનેશ્વરદેવનો ધર્મ એવો સહેલો નથી કે તમને સીધું કલ્યાણ કરી નાખે. એને માટે ઘણી બધી યોગ્યતાઓ પ્રગટાવવી પડશે આપણે. એ આ શરત માગે છે કે સાધર્મિકો પ્રત્યે હંમેશા વાત્સલ્ય કેળવજો. હૃદયની અંદર વાત્સલ્યનો, પ્રેમનો ભાવ જાગવો જોઈએ. અને એવા સાધર્મિકને ક્યારેક કદાચ મુસીબતમાં મુકાયેલો જોઈએ, દુઃખી થયેલો જોઈએ, ત્યારે એ દિવસે આપણને ખાવાનું ન ભાવે એ સ્થિતિ આવવી જોઈએ. તમારા કોઈક નિકટના સ્નેહી, નિકટના કોઈક સગાને મુસીબતમાં મુકાઈ ગયેલો જોયો હોય, જેની પ્રત્યે તમને ખૂબ પ્રેમ હોય, ખૂબ લાગણી હોય, તો એ દિવસે તમને ખાવાનું ભાવે? ચિંતા થાય કે નહીં એની? આપણા કોઈ નબળા સાધર્મિકને જોઈને આપણા મનમાં ક્યારે પણ ગ્લાનિ અનુભવી છે ખરી આપણે? સાધર્મિકનો કયો મહિમા હશે કે જેના કારણે પુણ્યા શ્રાવક જેવો પુણ્યો શ્રાવક જે એકદમ સામાન્ય સ્થિતિનો હતો, એ પણ રોજ સાધર્મિકની ભક્તિ કર્યા વિના રહેતો નહોતો. પુણ્યા શ્રાવકનું નામ સાંભળ્યું છે? ભગવાન મહાવીરના કાળમાં થઈ ગયેલો એક પરમ શ્રાવક. કેટલી પેઢીઓ હતી એની? એન્ટવર્પમાં, ઇઝરાયલમાં, બોમ્બેમાં, પંચરત્નમાં, ક્યાં ક્યાં એની ઓફિસો હતી? ક્યાં ક્યાં હતી પુણ્યા શ્રાવકની? તમે કોઈ વાર પુણ્યા શ્રાવકને મળ્યા છો ખરા કે નહીં? મુલાકાત લીધી છે કોઈ વાર? કોઈ વાર પુણ્યા શ્રાવકને મળ્યા નથી, મુલાકાત જ નથી લીધી. કોક વાર એને મળજો, અંદરના ઓરડામાં બેસીને ક્યારેક એ પુણ્યા શ્રાવકની મુલાકાત લેજો કે જેનું નામ ભગવાન મહાવીરના શ્રીમુખે ચડી ગયું હતું. જાણો છો ને, શ્રેણિક મહારાજાએ પૂર્વ ભવની અંદર નારકીનું આયુષ્ય બાંધી લીધું છે, નિકાચિત કરી નાખ્યું છે. બીજા ભાવમાં પોતે ભગવાન મહાવીરના ભક્ત બને છે. ભગવાનનો ભક્ત તો બની ગયો છે, પરંતુ એક વખત ભગવાનની પાસે સમોસણમાં દેશનામાં મોક્ષની વાત ચાલી રહી છે અને એમાં બધી આયુષ્યની ચર્ચા ચાલી. શ્રેણિક પૂછે છે, પ્રભુ હું મરીને ક્યાં જવાનો? ભગવાને કીધું, શ્રેણિક તું અહીંથી મૃત્યુ પામીને ચોથી નારકીમાં જવાનો છે. પ્રભુ હું આપનો ભક્ત અને હું નરકમાં જવાનો? પ્રભુ ગમે તે રસ્તો બતાડો, મારી નારકીના બંધનો તૂટી જાય એવો કંઈક રસ્તો બતાડો. ભગવાન કહે છે, શ્રેણિક એમાં હવે કંઈ ન થઈ શકે. તે નારકીનું આયુષ્ય નિકાચિત કરી નાખ્યું છે, સિમેન્ટ કોન્ક્રીટનું મજબૂત બનાવી દીધું છે. હવે એનાથી મુક્ત તું થઈ શકે એ શક્ય નથી. ઘણું ભગવાન સમજાવે છે, પણ શ્રેણિક સમજવા તૈયાર નથી. નરકનો ભય એને બેચેન બનાવી દીધો છે. ભગવાનની આગળ કાકલુદી કરે છે, પ્રભુ ગમે તે કહો, જે કહો તે કરવા તૈયાર છું, પણ મારા નારકીના બંધનો તૂટી જાય એવો કોઈક રસ્તો બતાડો. દુર્ગતિનો ભય એને ધ્રુજાવી રહ્યો છે અને કોઈ રીતે સમજતો નથી. ત્યારે એના મનનું ખાલી સમાધાન કરવા, જેને કહે ને કે ટાળવા માટે ભગવાને કીધું કે હા, તારા નારકીના બંધનો તૂટી શકે એક રસ્તો છે. જ્યાં પુણ્યા શ્રાવકના એક સામાયિકનું ફળ લઈ આવ તો તારી નારકીના બંધનો તૂટી જાય. કોનું? પુણ્યા શ્રાવકનું એક જ સામાયિકનું ફળ. ઓહો, શું પ્રભુ મોટી વાત છે. હું તો મગધનો સમ્રાટ છું, રાજા શ્રેણિક છું, નગરજનો પાસે ધારું તે કરાવી શકું, અને મારા જ દેશમાં, મારા જ નગરમાં રહેતો પુણ્યો શ્રાવક એની પાસે એક સામાયિકનું ફળ લેવું, એમાં હું મોટી વાત હતી. પ્રભુ અબગડી લઈને આવ્યો કે. અને ઇતિહાસ કહે છે કે ભગવાન મહાવીર દેવના સમોસણમાંથી નીકળીને એ મહારાજા શ્રેણિક, મગધનો એ નાથ, સીધો દોડતો જાય છે ઝૂંપડીમાં રહેતા પુણ્યા શ્રાવકના ઘરે.
આ જૈન શાસનની આ ગરિમા છે, આ વિશેષતા છે કે અહીંયા આગળ મગધનો સમ્રાટ પણ એક નાનકડા શ્રાવકના દ્વારે જઈને ઉભો રહે છે, ભિક્ષુકની જેમ યાચના કરવા માટે. સીધો પહોંચી ગયો, પુણ્યા શ્રાવકના દરવાજા ખખડાવે છે, એના ઘરના નાનું એનું કોઈ છાપરું હશે ત્યાં જઈને ઉભો રહ્યો છે. પુણ્યો દરવાજો ખોલે છે, જુએ છે તો સામે મગધનો નાથ રાજા શ્રેણિક ઉભો છે. રાજન, મારા ઘરે આપના પગલા કેમ પધાર્યા છો? ભાગ્યશાળી, તારી પાસેથી એક વસ્તુ લેવા માટે આવ્યો છું. ભાગ્યશાળી કહીને બોલાવે છે. પોતે એક મહાન રાજા છે, પણ જો સાધર્મિકને જોવાનો દ્રષ્ટિકોણ કેવો હશે. એ ગરીબ છે કે શ્રીમંત છે એ મહત્વનું નથી. એ મારા ભગવાન મહાવીરનો ભક્ત છે, એ પુણ્યશાળી છે, એ મહાન આત્મા છે, એને તોછડાઈથી બોલાવાય નહીં. શ્રેણિક જેવો શ્રેણિક પુણ્યાને કે છે, ભાગ્યશાળી, એક વસ્તુ લેવા માટે આવ્યો છું તમારી પાસે. રાજન, હું એક નાનો માણસ, હું આપને શું આપી શકવાનો હતો? મજાક ન કરો, ફરમાવો, આજ્ઞા કરો, શું કામ છે? અને ત્યારે પુણ્યો શ્રાવક ઉભો છે અને સામે મહારાજા શ્રેણિક એક યાચકની રીતે સામે હાથ જોડીને માંગણી કરે છે. ભાગ્યશાળી, ઈર્ષ્યા થાય છે તમારી. ભગવાનના શ્રીમુખે તમારું નામ ચડી ગયું છે. ભગવાને તમારા સામાયિકની પ્રશંસા કરી છે અને આજે મને તમારા એક સામાયિકનું ફળ જોઈએ છે. તમારા એક સામાયિકનું ફળ આપી દો, જે જોઈએ તે આપવા તૈયાર છું. મને એક સામાયિકનું ફળ આપો. મારી નારકીના બંધનો તમારા એક સામાયિકના પુણ્યથી તૂટી જવાના છે, પ્રભુએ કહ્યું છે. આ ઘટના તો બહુ જાણીતી છે આપણા ઇતિહાસની અંદર, પણ કોઈ દિવસ તમે આની ઉપર વિચાર કર્યો છે ખરો કે ભગવાન મહાવીરે કોઈને નહીં પુણ્યા શ્રાવકને શું કામ યાદ કર્યો હશે? ભગવાન મહાવીરના કેટલા ભક્તો હતા? 14,000 સાધુઓ હતા, 36,000 સાધ્વીઓ હતી, લાખો શ્રાવકો હતા. આનંદ કામદેવ જેવા મહાન સુખી સંપન્ન અને 12 વ્રતધારી શ્રાવકો પણ એમના હજારો હતા. પણ ભગવાને કોઈ સાધુ સાધ્વીને, કોઈ શ્રાવકને, કોઈ શ્રીમંતને, કોઈને યાદ ન કર્યો. અને સમ્રાટ શ્રેણિકની પાસે ભગવાન મહાવીર એમ કે છે કે તારી નારકીના બંધનો પુણ્યા શ્રાવકના એક સામાયિકથી તૂટી જશે. એ પુણ્યા શ્રાવકને ભગવાને યાદ કર્યો. મહાવીરના હૃદયમાં પુણ્યાનું સ્થાન થઈ ગયું હતું. એ પુણ્યા શ્રાવકની વિશેષતા કઈ હશે એનો વિચાર તો કરો તમે. શું કર્યું હશે એણે? એ મગધની અંદર રહેનારા હજારો શ્રાવકોમાં બીજું કોઈ સામાયિક કરતું જ નહીં હોય. ભગવાને કોઈનું સામાયિક ન કહ્યું અને આનું જ સામાયિક કેમ વખાણ્યું? શું કરતો હશે એ પુણ્યા શ્રાવક? પુણ્યા શ્રાવક એના સામાયિકમાં શું કરતા હશે? કોઈ દિવસ હું એટલે કહું છું કે તમે કોઈક દિવસ મુલાકાત તો લેજો પુણ્યાની અને એને પૂછો કે ભાગ્યશાળી, તમારા સામાયિકનું રહસ્ય શું છે? ભાઈ સાહેબ, સમજાવો તો ખરા. સામાયિક તો રોજ અમે કરીએ છીએ, બહુ કરી નાખ્યા. સામાયિક કરીને તો કેટલા કટાશના ઘસી નાખ્યા, પણ હજી સુધી મહાવીરના હૃદયમાં તો અમારું સ્થાન નથી. પણ અમારા હૃદયમાં અમે મહાવીરને વસાવી શક્યા નથી. ભાગ્યશાળી, કોઈ કિમિયો બતાડો, તમારું સામાયિક કેવું હતું? કોઈક દિવસ તો પૂછો. શું કરો છો? કોની મુલાકાતો લો છો? દુનિયાની મુલાકાતો લેવામાંથી ઊંચા આવીએ તો આપણે પુણ્યા શ્રાવકની લઈએ ને મુલાકાત. પણ ધંધાની ટેકનિકો જાણવામાંથી સમય મળે તો સામાયિકની ટેકનિક જાણવાનો પ્રયત્ન કરીએ ને આપણે. પણ ક્યાં છીએ આપણે? ક્યાં છીએ? પુણ્યા શ્રાવકના સામાયિકમાં એવી તે કઈ શક્તિ હશે કે ભગવાન મહાવીર એના સામાયિકની પ્રશંસા કરે અને માત્ર 48 મિનિટનું એનું એક સામાયિક શ્રેણિક મહારાજાના નારકીના બંધનો તોડી નાખે? એવી તે કઈ તાકાત, એની પાછળ એની કઈ લાયકાત હશે? એની પાછળની લાયકાતને વિચારવા જેવી છે. પુણ્યા શ્રાવકની નીતિમત્તા એવી હતી કે જ્યાં અનીતિનો એક પૈસો એના ઘરમાં નહોતો આવતો, અને જે દિવસે અનીતિનો પૈસો આવ્યો હોય ઘરમાં, એ દિવસે પુણ્યા શ્રાવકને ખબર પડી ગયા વિના ન રહે એવી એની હૃદયની નિર્મળતા હતી. એક વખત પુણ્યો શ્રાવક સામાયિક લઈને બેઠો છે, પણ રોજની જેમ સામાયિકમાં ચિત્ત એકાગ્ર થતું નથી. 48 મિનિટ પસાર થઈ ગઈ, પુણ્યા શ્રાવકનું મન ઠર્યું નહીં. એને એમ થઈ ગયું કે કયો કે ન કયો, આજે મારા પેટમાં કોઈક અનીતિનું અન્ન ગયું છે. નહીં તો આજે કેમ સામાયિકમાં આનંદ નથી આવતો મને? નક્કી કંઈક ગરબડ છે. સીધો સામાયિક પૂરું કરીને ઉભો થાય છે, પોતાની પત્નીને પૂછે છે કે આજે શું રાંધ્યું તું? કોને ત્યાંથી આવ્યું છે? આજે આપણા ઘરમાં કંઈક વગર હકનું અનીતિનું કંઈક પણ આવી ગયેલું લાગે છે.
આજે મારું મન કેમ સામાયિકમાં ઠર્યું નહીં? એની પત્ની પણ મહાન શ્રાવિકા હતી. એ કહે છે, સ્વામીનાથ, કંઈ નથી આવ્યું. ના, કંઈક હોવું જ જોઈએ, નહીં તો મનની આવી ચંચળતા ઊભી ન થાય. નીતિનો કેટલો આગ્રહી હશે પુણ્યો શ્રાવક. અને તપાસ કરતા કરતા છેવટે ખબર પડી કે રસોઈ કરવા માટે જે છાણા થાપતા હતા, પુણ્યા શ્રાવકની પત્ની રોજ ગામમાં બજારમાં ફરીને ગાય ભેંસોએ જે પોદરા નાખ્યા હોય એ ટોપલામાં ઉપાડી લાવતી હતી, જાતે છાણા થાપતી હતી અને પોતાના ઘરની પાછળનો વરંડો હતો ત્યાં છાણા થાપી આવતી હતી. અને એની બાજુવાળી પણ ત્યાં જ છાણા થાપતી હતી. અને એમાં આજે ભૂલથી 2-4 છાણા પોતાના નહોતા, બાજુવાળીના હતા, એ ભૂલથી આવી ગયા હતા અને એ છાણામાંથી રસોઈ થઈ હતી. એ આખું નિષ્કર્ષ જ્યારે કાઢ્યો ત્યારે પુણ્યો શ્રાવક એની પત્નીની ખબર લઈ નાખે છે કે તને એટલું ભાન નથી, વગર હકનું કોઈનું એક છાણું પણ આપણાથી લઈ શકાય? જ્યાં હમણાં ને હમણાં આપી આવ, પછી મારું સામાયિક સાચું સામાયિક થશે. અને એ જ પુણ્યો શ્રાવક ભગવાન મહાવીરની પાસે એને સાધર્મિક ભક્તિનો મહિમા સાંભળ્યો છે. સાધર્મિકો પ્રત્યેના હૃદયમાં વાત્સલ્ય છે અને એટલા માટે એણે ભગવાનની પાસે પ્રતિજ્ઞા કરી છે, પતિ પત્ની બંને જણાએ, કે રોજ એક સાધર્મિકની ભક્તિ કર્યા વિના રહેવું નહીં. ઓછામાં ઓછા રોજ એક સાધર્મિકને પણ જમાડવો. અને એની પોતાની આવક કેટલી હતી ખબર છે? રોજની આવક એની 2 દોકડાની. તે વખતે દોકડા ચાલતા હતા ચલણી નાણામાં. 2 દોકડામાં 2 માણસનું ભરણ પોષણ થાય. અને આજનું આજે મળી ગયું તો કાલની ચિંતા કરવી નહીં, આજ પૂરતું મળી ગયું એટલે સામાયિક લઈને બેસી જવાનું. આ પુણ્યા શ્રાવકનો નિત્યક્રમ હતો. જ્યાં ખેતરોમાં કપાસ ઉગ્યું હોય ત્યાંથી એ કાપૂસ લઈ આવવાનું. એ ઘરમાં બેસીને પતિ પત્ની બંને જણા એ કાપૂસ લઈને એની પૂણી બનાવે અને એ પૂણી લઈને બજારમાં વેચવા નીકળે, ફેરી કરવા. આ રૂની પૂણી લઈ લઈને ફેરી કરતો હતો એટલા માટે એનું નામ પુણ્યો પડી ગયું હતું. પુણ્યો એ કોઈ મા બાપે આપેલું નામ નથી, પણ રૂની પૂણી વેચવાનો ધંધો કરનારો, એની ફેરી કરનારો એક ગરીબ માણસ. એટલે એને બધા એને એ રીતે જોડ કે જ્યારે જુઓ ત્યારે રૂની પૂણી લઈને ફરતો હોય તો કે પેલો પુણ્યો આવ્યો કે નહીં, આમ એનું નામ પુણ્યો પડી ગયું છે. પણ એ કેટલી ફેરી કરવાની? 2 દોકડાની કમાણી થઈ જાય, આજ પૂરતું મળી ગયું એટલે તરત જ પછી ધંધો સ્ટોપ કરીને સામાયિક લઈને કેટલા દિવસનું મળી જાય તો બેસી જાવ એમ છો? કેટલા ટંકનું? આજનું મળી જાય તો કાલની ચિંતા નહીં ને? તમારી આખી જિંદગી ચાલી જાય પછી તો બેસી જાઓ ખરા કે નહીં? કેટલી પેઢી ખાય તો ન ખૂટે એટલું ભેગું થઈ ગયું છે. આપણે વાતો જ કરવી છે ધર્મની, આપણે વાતો જ કરવી છે મહાવીરની, આપણે વાતો જ કરવી છે પુણ્યા શ્રાવકની. એની પાયાની યોગ્યતાઓને વિચારવી પડશે. રોજની માત્ર 2 દોકડાની કમાણી અને એમાં પાછું સાધર્મિકની ભક્તિ કરવાની. એટલે પુણ્યા શ્રાવકનો નિયમ હતો કે એક દિવસ પુણ્યો શ્રાવક પોતે ઉપવાસ કરે, એની પત્ની જમે અને એક બહારથી સાધર્મિકને બોલાવી લાવે, એને જમાડે. બીજે દિવસે એની પત્ની ઉપવાસ કરે, પુણ્યો શ્રાવક પારણું કરે અને એક સાધર્મિકને જમાડે. 2 જ માણસ ખાઈ શકે એવી સ્થિતિ. એમાં રોજ ઘરના એક માણસે ખાવાનું અને એક સાધર્મિકને જમાડવાનો, અને વારા પરથી એક દિવસ ઉપવાસ, એકાંતરા ઉપવાસ ચાલે. આ રીતે આખી જિંદગી જે પુણ્યા શ્રાવકે કાઢી છે. પણ મારી સ્થિતિ નથી માટે સાધર્મિકને હું નહીં જમાડું, એ કોમ્પ્રોમાઇઝ જેણે નથી કર્યું, એ સાધર્મિક ભક્તિનો મહિમા, સાધર્મિકની પ્રત્યેનું વાત્સલ્ય પુણ્યાના હૃદયમાં કેવું હશે એ તમારે ને મારે આપણે બધાએ વિચારવા જેવું છે. સાધર્મિક વાત્સલ્ય એટલે શું? પાંચમના દિવસે એક જમણવાર કરી દેશો અને એ પણ સંઘ તરફથી જોય પાછું. એમાં આપણે તો જે થોડું ઘણું મન થાય, હવે 4 આગેવાનો આયા છે તો લખાવી દો ભાઈ, થોડા પૈસા આપવા તો પડશે જ. સાધર્મિક વાત્સલ્ય એટલે શું આપણને કંઈ ખબર છે ખરી? પુણ્યો શ્રાવક જેની પાસે કોઈ સ્થિતિ નથી એ પણ રોજ એક સાધર્મિકને, એક વારાફરતી ભૂખ્યો રહીને પણ સાધર્મિકને જમાડતો હતો. એ ધર્માત્માઓનું મૂલ્ય આપણે ત્યાં કેટલું? સ્વાત્માની જાગૃતિ, જીવાત્માઓની મૈત્રી અને ત્યાર પછી આવે છે ધર્માત્માની પ્રીતિ. ધર્માત્માઓ પ્રત્યે જ્યાં સુધી પ્રેમ નહીં જાગે ત્યાં સુધી કામ નહીં થાય. અને હું આજે તો ત્યાં સુધી તમને કહીશ કે કદાચ તમે સાધર્મિક વાત્સલ્ય નહીં કરો તો ચાલશે. જેને ખાવાની કોઈ તકલીફ નથી એને કદાચ એક દાડો નહીં જમાડો તો પણ ચાલશે. પણ જે ખરેખર કોઈક સાધર્મિક મુસીબતમાં હોય એનું જો ધ્યાન નહીં રાખો તો નહીં ચાલે. આપણો ધર્મ બદનામ થશે, આપણો ધર્મ ચાલી નહીં શકે. જિંદગીમાં કદાચ
વર્ષમાં એક દાડો સ્વામી વાત્સલ્યનું જમણ નહીં કરો તો ચાલશે, કોઈને લાડવા નહીં ખવડાવો અને ડ્રાયફ્રૂટના શાક નહીં ખવડાવો તો ચાલશે, પણ ખરેખર જરૂરિયાતવાળા સાધર્મિકને ત્યાં ખાલી બાજરીનો રોટલો અને શાક 4 દિવસ ખવડાવી દેશો તો વધુ પુણ્યના ભાગી બની જશો. એના આત્માને, એના પરિવારને, એના બાળકોની આંતરડી જે દિવસે ઠરશે અને એને એમ થશે કે ભલે અમે આજે નબળાઈ સ્થિતિમાં છીએ પણ અમને કેવું ભગવાનનું શાસન મળ્યું, જ્યાં આગળ અમારા સાધર્મિકો અમારું ધ્યાન રાખે છે, એ ગૌરવ અને આંતરડી એની ઠરશે. એને ભગવાન પ્રત્યે અને ભગવાનના ધર્મ પ્રત્યેનું એક ગૌરવ અને આનંદ જાગશે. એ ઘડીએ જે પુણ્ય બંધાશે એ પુણ્ય તમારા અનેક અશુભ કર્મોના ભૂક્કા બોલાવી દેશે. સાધર્મિકોની ઉપેક્ષા કોઈ દિવસ જિંદગીમાં કરતા નહીં તો એના કારણે જે પાપ લખાશે લલાટે, એ યાદ રાખજો, જન્માંતરમાં કોઈ દિવસ આ ભગવાનનો અને ભગવાનના ધર્મનો ભેટો નહીં થવા દે. આજે બહુ જરૂર છે. સુખી શ્રાવકોને મારે બહુ પ્રેમપૂર્વક કહેવું છે કે તમે તમારા પુણ્યના ઉદયથી, અને તમારું પુણ્ય એમને એમ નથી આવ્યું, એ આ ભગવાનના ધર્મની આરાધનાથી બંધાયું છે. એટલે તમે આજે સુખી છો એ તમારી હોશિયારીથી, તમારી આવડતથી, તમારા પુણ્યથી નહીં, ભગવાનના ધર્મના પ્રભાવથી સુખી છો. અને જ્યારે સુખી હો ત્યારે એ ભગવાનના સંઘને, ભગવાનના સાધર્મિકોને, ભગવાનના શાસનને ભૂલવાનું પાપ કોઈ દિવસ નહીં કરતા. સુખી શ્રાવકો જો નબળા સાધર્મિકોની પ્રત્યેની પોતાની ફરજો ચૂકી જશે તો આપણો ધર્મ કલંકિત બની જશે. આજે બહુ જરૂર છે. ઘણા એવા સાધર્મિકો હશે જે તમારી સામે હાથ લાંબો નહીં કરી શકે, પણ તમારે ધ્યાન આપીને એવા સાધર્મિકોના ઉદ્ધારક બનવું પડશે. સાધર્મિકોનું પ્રત્યે હંમેશા પ્રેમ કેળવજો, ધર્માત્માઓની પ્રીતિ. માંડવગઢનો મહામંત્રી પેથળસા, આપણે ત્યાં મહાપુરુષોના નામો ઇતિહાસમાં એમને એમ અમર નથી થયા. માંડવગઢનો મહામંત્રી હતો માલવાનો. એ પેથળસાને રોજ નિયમ હતો કે જ્યારે પણ એ ઘરેથી નીકળીને રાજસભામાં જતા હોય, ઘોડા ઉપર બેસીને જતા હતા, અને એટલામાં રસ્તામાં સામેથી કોઈ પણ નવો સાધર્મિક આવતો દેખાય, સાધર્મિકની ખબર તો પડી જ જાય કે આ સાધર્મિક છે, કારણ કે એના કપાળમાં કેસરીયો ચાંદલો હોય. ભગવાનની આજ્ઞા હું માથે ચડાવું છું. તમને ખબર તો છે ને ચાંદલો શું કામ કરવાનો? દેરાસરમાં જાઓ તો કેસરનો ચાંદલો કરો ને, શું કામ કરવાનો? બહુ આમ સરસ લાગે એટલા માટે. એ પ્રતીક છે કે પ્રભુ હું તારા મંદિરમાં આવું છું, એમને એમ નથી આવતો, તારી આજ્ઞાને હું મસ્તકે ચડાવું છું. એના પ્રતીક તરીકે આપણે ચાંદલો કરીએ છીએ. અને એ રીતે કેસરીયો ચાંદલો કરીને કોઈ પણ સાધર્મિક નીકળતો હોય અને ઘોડા ઉપર બેસીને માંડવગઢનો મહામંત્રી પેથળસા કે પોતાની પાલખીમાં બેસીને પેથળસા ચાલ્યા જતા હોય, એની રસ્તામાં જ્યાં ખબર પડે કોઈ કેસરીયો ચાંદલો જુએ એટલે ધડ દઈને ઘોડા ઉપરથી કૂદી પડતા હતા, સાધર્મિકને ભેટી પડતા હતા. આ સંસારમાં સાધર્મિક મળે ક્યાંથી? સાધર્મિકનું દર્શન ક્યાંથી થાય? આજે મને મારો સાધર્મિક મળ્યો, ભેટી પડતો તો એ માંડવગઢનો મહામંત્રી, એને શરમ નહોતી આવતી અને તરત જ પૂછતો તો, ભાગ્યશાળી, બહારથી આવતા દેખાવ છો, આ ગામના નથી, ક્યાં ઉતર્યા છો? પધારો મારા ઘરે, સાધર્મિક ભક્તિનો લાભ આપો. સાધર્મિક ભક્તિ એના હૃદયમાં કેવી હશે? ધર્માત્માઓ પ્રત્યેનો પ્રેમ કેવો જાગેલો હશે? વિચાર કરો તમે. અને એ પ્રેરણાઓ આપણે ત્યાં હંમેશા મહાપુરુષો આપતા રહ્યા છે ઇતિહાસની અંદર કે ભાઈ સાધર્મિક ભક્તિને ક્યારે પણ ભૂલતા નહીં, સાધર્મિકોનું મહત્વ જ્યારે ક્યારે પણ ઓછું આંકતા નહીં. અને એવા કોઈક સાધર્મિકના જીવનમાં જ્યારે તમે એની શાંતિ, એની સમાધિ, એના વિકાસમાં નિમિત્ત બનશો ત્યારે જે તમને પુણ્ય બંધાશે, એ પુણ્ય તમારા અશુભ કર્મો કદાચ જિંદગીમાં આવતા હશે, જે અવરોધો ઉભા કરતા હશે, એને પણ તોડી ફોડીને ફેંકી દેશે. કોઈકના આત્માને સમાધિ આપો, તમને સમાધિ મળ્યા વિના રહેવાની નથી. કોઈકને આંતરડી ઠારો, એને શાંતિ આપો, તમને જે શાંતિ મળશે, જે આનંદ મળશે, એ આનંદ તમારા મોજશોખમાં તમને ક્યારે પણ નહીં મળી શકે. અને એવા સાધર્મિકો ઘણા બધા આજે પણ એવી જરૂરિયાતો લઈને ઊભા હોય છે. 2 વર્ષ પહેલાની વાત કરું, અમારું ઇન્ડિયામાં મુખ્ય કેન્દ્ર તિથલ ખાતે છે. હમણાં વલસાડની પાસે તિથલના દરિયા કિનારે અમારી પ્રેરણાથી એક સાધના કેન્દ્ર ઊભું થયું છે. એક તીર્થ બનેલું છે, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળા બધું જ છે સગવડ. ત્યાં આગળ અમારું હેડક્વાર્ટર રહે છે. એક દિવસ હું બેઠો તો, વાપીની બાજુમાં ઉદવાડા કરીને એક નાનું ગામડું છે, બહુ નાનું ગામ છે, અને ત્યાં થોડાક એકદમ નબળી સ્થિતિના થોડાક જૈનો વસે છે. એક દિવસ એક શ્રાવક આવ્યા, ભાઈ આવીને
મારી પાસે 5-15 બધા મુંબઈથી આવેલા શ્રાવકો બેઠા હતા. ધર્મની કંઈક ચર્ચા ચાલતી હતી, સત્સંગ ચાલતો હતો. એ ભાઈ એક ખૂણામાં આવીને બેસી ગયા. અમારી વાત પૂરી થઈ એટલે મેં સહેજે પૂછ્યું, મેં કીધું ભાઈ ક્યાંથી આવો છો? બોલી ન શક્યો, એની આંખમાં જળજળિયા હતા. એણે ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી, સીધી મને આપી. પેલા શ્રાવકો તો બધા જતા રહ્યા ભોજનશાળામાં જમવા માટે. પેલા ભાઈ એકલા બેઠા હતા. મને એણે ચિઠ્ઠી આપી. ચિઠ્ઠીમાં એણે પોતાનું બયાન લખ્યું હતું, એની પોતાની પરિસ્થિતિનું. હું એક ડેરાવાસી જૈન ભાઈ છું. મને ઉદવાડામાં નાનકડી હાટડી છે, એની ઉપર મારું ગુજરાન ચાલે છે. 4 બાળકો છે, મારી પત્ની છે, અમારો 6 જણાનો પરિવાર છે. જેમ તેમ કરીને ચલાવતો હતો, પરંતુ છેલ્લા થોડાક સમયથી મને ગળાનું કેન્સર થયું છે અને કેન્સરના કારણે તબિયત લથડવાથી ધંધો કરી શકતો નથી. આજે મારા બૈરા છોકરા ભૂખ્યા મરી રહ્યા છે. મારા સાહેબ કોઈકને આગળ માંગતા શરમ આવે છે, હાથ લાંબો કરતા મન નથી માનતું. જેમ તેમ કરીને થોડોક સમય કાઢ્યો, પણ હવે પરિસ્થિતિ એવી છે કે બૈરા છોકરાનું ભૂખ, એના દુઃખ મારાથી જોઈ શકાતા નથી અને ટ્રીટમેન્ટ મારી પાસે કોઈ શક્યતા નથી. 1-2 ઉદવાડાની અંદર જ રહેતા જે આગેવાન શ્રાવકો હશે એમની પાસે ગયા હશે ભાઈ, પણ કોઈએ ધ્યાન નહીં આપ્યું હોય. હું ગયો, ક્યાંય મને કોઈએ મારો હાથ નથી ચાલ્યો. પણ એમાં મને એક ભાઈએ કીધું કે તું તિથલ જા, ત્યાં મહારાજ સાહેબ આવા કામો કરે છે, તું એમની પાસે જા. મહારાજ સાહેબ એ ભલામણથી હું આજે આપની પાસે આવ્યો છું. ખૂબ જ કહેતા મને સંકોચ થાય છે, પણ આજે મારી મુસીબત છે, આપ એને કંઈક શાંતિ અને સમાધિ થાય એવી કૃપા કરો. મેં ચિઠ્ઠી વાંચી, હું સમજી ગયો. મેં તરત જ અમારા સંસ્થાના જે મેનેજર હતા એમને બોલાવ્યા. મેં જોયું, મેં એને ગળામાં ગાંઠ હતી, રીતસર દેખાતી હતી. મેં અમારા મેનેજરને બોલાવ્યા. મેં કીધું પહેલાં આ ભાઈને જમવા માટે લઈ જાઓ, અને એ કેન્સરના દર્દી છે, એને જે અનુકૂળ હોય તબિયતની દ્રષ્ટિએ, દૂધ જોઈતું હોય, ફ્રૂટ જ્યુસ જોઈતું હોય, ફળ જોઈતું હોય, જે એને અનુકૂળતા આવે એ બધી વ્યવસ્થા કરો. એને પહેલાં જમાડો અને પછી મારી પાસે લઈ આવો. એની યોગ્ય વ્યવસ્થા થઈ ગઈ. પછી મારી પાસે આવ્યા. મેં ભાઈ પાસેથી એમનું એડ્રેસ, બધી અમારાથી બહુ નજીક, તિથલથી 25 માઇલ થાય ઉદવાડા, કંઈ લાંબુ તો હતું નહીં. મેં કીધું જરાક પાકી ખાતરી કરીને પછી કામ કરવું. ચોકસાઈ તો દરેક ઠેકાણે કરવી જ જોઈએ કે ખરેખર એનું ફેમિલી છે, કેટલું છે, શું છે પરિસ્થિતિ. મેં એનું બધું એડ્રેસ લઈ લીધું અને મેં એને કીધું, મેં કીધું ભાઈ તમે ચિંતા નહીં કરતા, તમે જૈન છો ને, બહુ મહત્વની વાત છે. આમ તો માનવ માત્રની અને જીવ માત્રની દયાના આદેશો છે આપણને ભગવાનના, પણ એમાં એ સાધર્મિકો માટે તો અમારા પ્રભુએ ઘણું કીધું છે. અને એવો કોઈ પણ સાધર્મિક અસમાધિમાં હોય એ અમારા માટે કલંક છે. તમે જરાય ચિંતા નહીં કરતા. તમારી સારવાર માટે યોગ્ય જે કંઈ વ્યવસ્થા અને તમારા પરિવાર માટે કરવી હશે એ બધી થઈ જશે. તમે જાઓ. મેં એમને એક મુંબઈમાં એક અમારા પરિચિત ભાઈ ઉપર ચિઠ્ઠી લખી આપી. મેં કીધું આ ચિઠ્ઠી લઈને તમે આ જગ્યાએ જજો, ત્યાં તમારી કમ્પ્લીટ ટ્રીટમેન્ટ, તમારી ચેકિંગ અને ચેકિંગ પછી જે ટ્રીટમેન્ટની જરૂર હશે બધી ટ્રીટમેન્ટ થઈ જશે. તમે બિલકુલ નિશ્ચિંત રહેજો. મેં અમારા મેનેજરને કીધું, મેં કીધું હમણાં એને 200 રૂપિયા આપી દો, મુંબઈનું આવવા જવાનું ગાડી ભાડું પણ નહીં હોય એની પાસે. 200 રૂપિયા આપી ચિઠ્ઠી લખીને મેં એમને કીધું તમે તમારે જાઓ. અને આજકાલમાં જ અમારી સંસ્થાના ટ્રસ્ટી, આખું અમારું પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે, એટલે મેં કીધું અમારા એક ટ્રસ્ટીને હું મોકલીશ, એ તમારા ઘરે આવશે અને જે કંઈ ઉચિત કરવા જેવું હશે બધું થઈ જશે. ખૂબ આશ્વાસન આપીને મોકલ્યા. મેં કીધું કોઈ ચિંતા કરતા નહીં ને કોઈ દિવસ કોઈ ખોટું પગલું ભરતા નહીં. જ્યારે પણ કંઈક પણ તમને તકલીફ પડે અહીં આવજો, બધી વ્યવસ્થા થઈ જશે. હું ગમે તે વ્યવસ્થા કરાવીશ, કોઈ પણ શ્રાવકને કહીને કરાવીશ. બીજે દિવસે અમારા એક ટ્રસ્ટીને મેં મોકલ્યા એમને ત્યાં. મેં કીધું તમે જઈને તપાસ કરી આવો અને જો તમને બધું રિલાયબલ લાગે, બરોબર, ખાતરી બધી કરી લેજો. ગામમાં 2 જણાને પૂછીને તપાસ કરી લેજો, એના ઘરે જઈ આવજો, એની પોઝિશન જોઈ લેજો. અને પછી જો તમને લાગે કરવા જેવું છે તો અહીં પૂછવા માટે નહીં રહેતા, જે કંઈ યોગ્ય કરવા જેવું હોય એના ઘર માટે બધું જ ગ્રોસરી વગેરે જેટલી બધી વ્યવસ્થા કરી આવજો. એ ભાઈ ગયા, અમારા ટ્રસ્ટી જાતે મોકલ્યા. એ ગયા, ત્યાં બધી તપાસ કરી. ખરેખર પરિસ્થિતિ બહુ કફોડી હતી. તરત જ 2 મહિનાનું બધું જ સીધું સામાન એના ઘરમાં ભરાવરાવી દીધું. અનાજ, ઘી, તેલ, ગોળ, ખાંડ, ચોખા બધું ભરાવરાવી દીધું. બધી વ્યવસ્થા કરાવી દીધી. આ બાજુ આમની ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરાવી અને પાછું કહીને આવ્યા, ચિંતા નહીં કરતા, કંઈ પણ હોય તો જરાક અમને કહેજો. પેલા ભાઈ બોમ્બે ગયા, એમણે ચેકિંગ કરાવ્યું. એમને કિરણ વગેરે લેવાની ડૉક્ટરોએ સલાહ આપી, એની બધી વ્યવસ્થા થઈ. 2 મહિના પછી એ ભાઈ આવ્યા મારી પાસે, ધ્રુસકે ને ધ્રુસકે મારી પાસે રડવા લાગ્યા. મને કે મારા સાહેબ આપઘાત કરવાનો વિચાર આવી ગયો હતો. નાના નાના છોકરાઓ ભૂખ્યા હતા, એ જોવાતું નહોતું.
પીડા સહન નહોતી થતી. મારા સાહેબ આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. જ્યારે 4 ઠેકાણે ગયો ને કોઈએ હાથ ન ઝાલ્યો, ત્યારે જો આપે દયા ન કરી હોત તો કદાચ આજે હું જીવતો નહોત ને મારા બાળકોની શું સ્થિતિ હોત હું કંઈ કલ્પના નથી કરી શકતો. મેં વળી પાછા 2 મહિના પછી અમારા ટ્રસ્ટીને પાછા મોકલ્યા કે જાઓ, સતત એ પરિવારને સંભાળી લેવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો. બીજી વખત જ્યારે મોકલ્યા ત્યારે અમારા ટ્રસ્ટીએ કીધું કે આપણી પાસે સંસ્થામાં કોઈ સાધર્મિક ભક્તિનું આવું ફંડ તો છે નહીં ને કંઈ. મેં કીધું કંઈ નહીં, તમે તમારે હમણાં પતાવી દો, કોઈ પણ શ્રાવક પાસે તો હું વ્યવસ્થા કરાવી દઈશ, પણ આવા એક સાધર્મિકને આપણાથી એમને એમ છોડાય નહીં. એ કાલે ઉઠીને કદાચ ક્રિશ્ચિયાનિટીમાં ચાલ્યો જશે. આજે વટાડ પ્રવૃત્તિ કરનારા ઘણા બેઠા છે, આવાઓનો હાથ ચાલનારા ઘણા છે. આપણે જો આપણાને નહીં સંભાળીએ તો બીજાઓ અપનાવવા એમને તૈયાર છે. અને એક જૈન કુટુંબ જૈન મટીને ક્રિશ્ચિયન બની જશે તો એ સમગ્ર જૈન સંઘને માટે કલંક કહેવાશે. એ ભૂલ આપણાથી ન કરાય. જાઓ, તમે એને સંભાળી લો, પૈસાની ચિંતા ન કરો, હું તમને વ્યવસ્થા કરાવી આપીશ. અને આજે મને કહેતા આનંદ થઈ જાય છે કે એ પરિવાર એવો સચવાઈ ગયો, એને જે સમાધિ મળી, એની જે સંભાળ લેવાઈ ગઈ, એના કારણે એની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને નિષ્ઠા એકદમ વધી ગઈ. આવા તો ઘણા બધા દાખલાઓ બનેલા છે. અત્યારે મારે એ બધી વાતો તમને કરવી નથી. વિહારો કરતા ગામડાઓમાં જઈએ ત્યારે એ સ્થિતિ અમે જોઈ છે કે એક બાજુ એક જૈન તરીકે સાધુ સાધ્વી માટે ભક્તિ હોય, એક જ ઘર હોય ગામડાની અંદર, એના છોકરાઓ કદાચ અડધા ભૂખ્યા સૂઈ રહેતા હોય, પણ સાધુ સાધ્વી વિહાર કરીને જાય ત્યારે મારા સાહેબ વોરવા પધારો, જે એની પાસે છે ટુકડો એમાંથી પણ એ વોરાવા તૈયાર હોય. એવા એક ગામમાં એકવાર ગયા હતા અમે અમારા ગુરુ મહારાજની સાથે, અને હું વોરવા માટે ગયો. એક જ ઘર જૈનનું, પાણી વોરવા ગયો. ઘરમાં જઈએ એટલે ઘરવખરી ઉપરથી ને નજર નાખતા જ થોડીક જો આપણામાં અક્કલ હોય તો ખબર તો પડી જ જાય કે આ માણસની પોઝિશન શું હશે. હું સમજી ગયો. એના છોકરાઓને અડધા નાગા ફરતા જોયા, ઘરમાં કોઈ ચીજ વસ્તુના ઠેકાણા નહોતા. સમજી ગયો કે આ ભાઈની સ્થિતિ બહુ ખરાબ લાગે છે. અને બીજું કોઈ ઘર નહોતું, જૈનનું એક જ ઘર. અને અમે 4-5 સાધુ. મેં ઉપાશ્રયમાં આવીને ગુરુ મહારાજને કીધું, મેં કીધું અહીં આગળ આની ઉપર આપણે કંઈ પણ આને ત્યાં વોરવા જવું એ જુલમ કરવા જેવું છે. અહીં આગળ આપણાથી વોરાય એવું નથી, પણ છૂટકો નહોતો. અમે 10 માઇલનો વિહાર કરીને ગયા હતા અને આગળ પાછું બીજું જવાનું હતું. એકચ્યુઅલી અમારે એ દિવસે ત્યાં રહેવાનો પ્રોગ્રામ હતો. બપોરના હું પછી જ્યારે વોરવા ગયો, તમે નહીં માનો, 10 માઇલ ચાલેલા હતા, કકડીને ભૂખ લાગેલી હતી, ગોચરીની સખત જરૂર પણ હતી, પણ મારો જીવ ન ચાલ્યો એના ત્યાં વોરતા. મેં એકદમ નહીં જેવું થોડુંક વોર્યું. મને એમ થઈ ગયું કે હું વધુ વોરીશ કદાચ આજે તો એના 2 છોકરા કદાચ અડધા ભૂખ્યા રહેશે. પેલા કે પણ મારા સાહેબ તમે કેમ કઈ વોરતા નથી? મેં કીધું ના, અમારો ખોરાક જ ઓછો છે. હું જુઠ્ઠું બોલ્યો રીતસર, જુઠ્ઠું બોલવું પડ્યું, કારણ કે બીજાના હિતની દ્રષ્ટિએ કદાચ જુઠ્ઠું પણ બોલવું પડે તો એ જુઠ્ઠું નથી, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. મેં કીધું ભાઈ તમે બિલકુલ એવું ન માનો, અમારો ખોરાક જ નથી, અમારાથી વધારે ખવાય જ નહીં. એમ ઓળઘોળ કરીને એને સમજાવીને જેમ તેમ કરીને આવ્યો. મને મારા સાહેબ કે પણ આ ગોચરી, મેં કીધું જે છે આટલું છે, આટલામાં આપણે આજે ચલાવી લ્યો ને હમણાં જ આપણે બપોરે વિહાર કરીએ. સાંજનો ગોચરીનો ટાઈમ થાય પહેલા આપણે સામા ગામે પહોંચી જઈએ, જ્યાં અમારે બીજે દિવસે જવાનું હતું. ત્યાં થોડાક ઘર હતા. મેં કીધું આપણે ત્યાં સાંજની સરખી ગોચરી વાપરી લઈશું, પણ અહીં આગળ મેં કીધું આને ત્યાં જુલમ કરવા જેવો નથી. વાપરીને અમે બેઠા. એ ભાઈ આવ્યા, મેસેજે પૂછ્યું. મેં કીધું ભાઈ તમે શું કરો છો? નાનકડી હાટડી હતી ને એની ઉપર એનું કોઈ 2 8 આનાનું મીઠું માગે, કોઈ 4 આનાનું મરચું માગે. ગામડામાં એવા સાવ નાનકડો ધંધો ને એની ઉપર એનું ગુજરાન ચાલે. સહેજે વાતમાં મેં વાત કરી. મેં કીધું આવી પરિસ્થિતિ અહીં સાધુ સાધ્વીના આટલા વિહારો થાય તો કોઈ તમને મને કે મારા સાહેબ અશુભ કર્મના ઉદયથી આજે આ તો ભોગવી રહ્યા છે, એમાં વળી સાધર્મિકનું લઈને ક્યાં ભાર ચડાવવો? મારા સાહેબ અમારે કોઈની મદદ લેવી નથી, મહેરબાની કરીને કંઈ મોકલતા નહીં. જુઓ એની ખાનદાની, આ આપણા જૈન કુટુંબની આ વિશેષતા છે. ભગવાન મહાવીરનો જેને ધર્મ મળ્યો છે અને એક જૈન શ્રાવિકા માતાનું લોહી જેના શરીરમાં છે, એ જૈનની આ એક વિશેષતા હોય છે કે ખુમારી સાથે જીવતો હોય છે. કદાચ પરિસ્થિતિ નબળી હોય એમાં એ એટલું જ વિચારે કે મારા અશુભ કર્મનો ઉદય છે, એમાં કોઈનો દોષ નથી. આ કર્મનું તત્વજ્ઞાન એને સમાધિ આપતું હોય છે. મને કે મારા સાહેબ ના, બિલકુલ નહીં. મેં કીધું પણ અમે મુંબઈમાં ને શહેરોમાં જઈએ છીએ, ત્યાં લોકો પડાપડી કરતા હોય છે, મારા સાહેબ લાભ દેવા પધારો, પણ બધે પહોંચાતું નથી અને એમને લાભ મળતો નથી. તો એવાઓને સુપાત્ર દાનનો લાભ ક્યાંથી મળે? એમના માટે મને કે ના મારા સાહેબ, મેં એટલી બધી માથાકૂટ એમની સાથે કરી. મેં કીધું તમે ભલે નહીં વાપરતા, પણ કોઈક ભાવિકને મન હોય ને મોકલે તો તમે લઈ લો. સાધુ સાધ્વીની ભક્તિમાં વાપરજો, જેથી એને સુપાત્ર દાનનો લાભ મળે. એમ માંડ માંડ મેં એને સમજાવીને એગ્રી કર્યો સ્વીકારવા માટે. અને ત્યાર પછી અમે વિહાર કરીને વાંકાનેર ગયા. સૌરાષ્ટ્રની આ વાત છે. ત્યાં આગળ એક અમારા ખાસ ભક્ત રહે, એમનું ગામની બહાર એક ફાર્મ હાઉસ હતું. ત્યાં મારે 3 દિવસ થોડીક મંત્ર જપની સાધના કરવાની હતી, એટલે 3 દિવસ એકાંતમાં
અમે સાધના કરવા માટે ત્યાં રહ્યા. સાધના કરીને જ્યારે 3 દિવસ પછી વિહાર કરતા હતા ત્યારે પેલા ભાઈએ કીધું મહારાજ સાહેબ કંઈક લાભ આપો. મેં કીધું કંઈ ખપ નથી. તો કે ના મહારાજ સાહેબ કંઈક ને કંઈક તો કેવું જ પડશે, તમે અમારે ત્યાં પગલાં કર્યા અને કંઈક ને કંઈક લાભ આપો. બહુ આગ્રહ કર્યો. મેં કીધું અમને કંઈ જરૂરિયાત નથી, અમને કંઈ ખપ નથી. બહુ એણે કીધું. ત્યારે મેં કીધું ખરેખર તમારે લાભ લેવો હોય તો આ એક એડ્રેસ છે એમ કરીને મેં આખી વાત કરી. મેં કીધું એની શું પોઝિશન છે, આપણો સાધર્મિક છે, જૈન છે, એને ત્યાં મેં કીધું તમારે જે મોકલવું હોય તે મોકલી આપો, પણ એમને મેં સ્વીકારશે નહીં. તમે એક વ્યવસ્થિત લેટર લખજો. મેં એની પાસે કાગળ લખાવડાવ્યો કે અહીં અમે શહેરોમાં રહીએ છીએ, અમને કોઈ સાધુ સાધ્વીની સેવાના લાભ મળતા નથી, આવું અમને પુણ્ય ક્યાંથી કે અમારી વસ્તુ કોઈક મહારાજ સાહેબના ઉપયોગમાં આવે, માટે તમે આવો લાભ લઈ રહ્યા છો એવું મહારાજ સાહેબ પાસેથી જાણીને બહુ અનુમોદના થાય છે અને અમે આ થોડુંક કંઈક મોકલીએ છીએ, અમારું સ્વીકાર કરજો અને સાધુ સાધ્વીની વૈયાવટનો અમને લાભ મળે. એમ કરીને બહુ પોલિશ બંધ કાગળ લખાવી અને મેં 1500 રૂપિયા મોકલાવરાવ્યા. ત્યારે એણે સ્વીકાર્યા. કેટલી આવી તો વાતો છે. સુખી માણસો જો પોતાના જ ઘરમાં બેસી રહેશે તો એને ખબર નહીં પડે કે સમાજની ખરેખર પરિસ્થિતિ શું છે. સાધર્મિકોને સમજવાની જરૂર છે અને એવા સાધર્મિકો પ્રત્યે જો આપણે આપણા કર્તવ્યો ભૂલી જઈશું તો આપણે જબરજસ્ત પાપના ભાગી બનવાના છીએ. પુણ્યના ઉદયથી આજે જો સુખી હો તો મારી તમને ખાસ ભલામણ છે કે ભલે અહીં કદાચ આજે તમને એવું કોઈ ન મળતું હોય તો તમે તમારા દેશમાં, તમે તમારા ગામમાં, તમે તમારી અડોશ પડોશમાં તપાસ કરજો. જ્યાં કોઈક એવા સાધર્મિકો હોય, એવા સાધર્મિકો પ્રત્યેના તમારા કર્તવ્યોનું પાલન કરવામાં કોઈ દિવસ પીછેહટ ન કરશો. તમારાથી કંઈ ખબર પડતી હોય તો અમારા જેવા કોઈક સાધુ સંતોને પૂછજો, આવજો, અમે તમને માર્ગદર્શન બતાડશું કે ક્યાં શું કરવા જેવું છે. પણ ધર્માત્માઓ પ્રત્યેનો પ્રેમ જો નહીં પ્રગટે તો આપણો ધર્મ ક્યારેય પણ દીપી નહીં શકે. જો આપણો સંઘ સુખી હશે, આપણા સાધર્મિકો સુખી હશે, એ આનંદમાં હશે તો એમાં જ આપણા શાસનની શોભા છે. અને આપણે સુખી છીએ એટલે બધા સુખી છે એવું માનવાની કોઈ દિવસ ભૂલ કરતા નહીં. સાધર્મિક પ્રત્યેનો પ્રેમ, સાધર્મિક પ્રત્યેની ભક્તિ એ બહુ મહત્વનું કર્તવ્ય છે અને એ કર્તવ્ય જો આપણે ચૂકી જઈએ તો એના માઠા પરિણામો ઘણીવાર બહુ ખરાબ આવતા હોય છે. સમયોચિત એક નાનકડું કર્તવ્ય, એક થોડીક હૃદયની સદભાવના, થોડોક સંપત્તિનો મોહ ઓછી કરવાની તૈયારી, એ જૈન ધર્મની ઘણી બધી પ્રભાવના કરી શકશે અને તમારી થોડીક ઉપેક્ષાઓ જૈન ધર્મને બદનામ કરવા માટે પણ તૈયાર થઈ જશે. માટે મારે તમને બહુ પ્રેમથી આજના દિવસે કહેવું છે કે આ પર્યુષણ પર્વના દિવસોમાં આવા કોઈક સંકલ્પો કરજો, આવી કોઈક ભાવનાઓ કેળવજો કે અમને મળેલા પુણ્યના ઉદયથી જે કંઈ શક્તિ સંપત્તિ મળી હશે અમે પ્રભુ તારા શાસનની રક્ષા કરીશું, અમે તારા સાધર્મિકોની ભક્તિ કરીશું. એક પણ સાધર્મિક મુસીબતમાં હોય અમારા માટે કલંક છે. અમે ક્યારેય પણ અમારા કર્તવ્યમાં પીછેહટ નહીં કરીએ. સ્વાત્માની જેમ જાગૃતિ કેળવવાની છે, ધર્માત્માઓ પ્રત્યે પ્રીતિ કેળવવાની, જીવાત્માઓ પ્રત્યે મૈત્રી કેળવવાની છે, એમ ધર્માત્માઓ પ્રત્યે પ્રેમ, પ્રીતિ કેળવવાની છે. સાધર્મિકોનું મહત્વ કોઈ દિવસ ઓછું આંકના નહીં. સંઘ છે, સાધર્મિક છે તો ધર્મ ટક્યો છે. સાધર્મિક નહીં હોય તો ધર્મ ટકશે કેવી રીતે? ધર્મના આરાધકો ન હોય તો ધર્મ ટકી શકે? અને ધર્મ નહીં હોય તો આપણા માટે તરવાનું સાધન શું રહેશે? પછી આપણા ધર્મને 2500 વર્ષ સુધી જો કોઈએ ટકાવ્યો હોય તો એ આપણા સંઘે ટકાવ્યો છે, આપણા સાધર્મિકોએ ટકાવ્યો છે. ચતુર્વિધ સંઘનો એ પ્રભાવ છે. એની પ્રત્યે તો આપણી ભક્તિ અને આપણો અહોભાવ કેટલો બધો હોવો જોઈએ. કોઈકની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એ જુદી વાત છે, પણ એ ભગવાન મહાવીરનો ભક્ત છે, એ જૈન ધર્મનો સભ્ય છે, એ નવકાર મંત્રનો ગણનારો છે. એ જ વાત બહુ મહત્વની છે અને એમાં કોઈ દિવસ કોઈ ભેદભાવોને વચ્ચે લાવતા નહીં. આ સ્થાનકવાસી છે, આ દેરાવાસી છે, આ શ્વેતાંબર છે, આ દિગંબર છે, ના કોઈ ભેદોને લાવતા નહીં. એ તો દરેકની પોતપોતાની એક પરંપરા હોય છે, એનું કોઈ મહત્વ નથી. આખરે મૂળ સિદ્ધાંતો બધાના એક જ છે, બધાના ભગવાન એક જ છે, વિતરાગ છે. સ્થાનકવાસીના મહાવીર જુદા ને દેરાવાસીના જુદા છે, એના સિદ્ધાંતો જુદા છે. અરે બધાના આપણા વિતરાગ એક જ છે, ભગવાન આપણા એક જ છે, આપણા ગુરુઓ એક જ છે, આપણો ધર્મ એક જ છે. પરંપરાના ક્રિયાકાંડના થોડાક ફરક હોય, એ જેને જે પરંપરા મળી હોય પ્રેમથી કરવા દો, પરંતુ કોઈ દિવસ સંપ્રદાયવાદને વચ્ચે લાવતા નહીં, સંઘની એકતાને તોડવાની કોઈ દિવસ ભૂલ કરતા નહીં. વી આર ઓલ જૈન, આ એક જ વાત પકડી રાખજો.
તો જૈન સંઘનો અભ્યુદય થશે. જે દિવસે ભાગલા પાડવાની ભૂલ કરી, જે દિવસે મારા તારામાં પડ્યા, ના આપણે તો સ્થાનકવાસી એટલે આ આપણું બરોબર, આ દેરાવાસી બરોબર નહીં. દેરાવાસી કહેશે ના ના અમે તો દેરાવાસી, આ તો ભગવાનને માનતા નથી, એમની જોડે આપણને ફાવે નહીં. એ દિવસે યાદ રાખજો, નથી દેરાસર ટકવાના, નથી ઉપાશ્રય ટકવાના, કશું નહીં ટકે. કારણ કે ધર્મ જ નહીં ટકે તો તમે ક્યાંથી ટકવાના હતા? દેરાસરો પણ જરૂરી છે, ઉપાશ્રયો પણ જરૂરી છે, સ્થાનકો પણ જરૂરી છે, પણ એ બધું ટકાવવા માટે જૈન સમાજની એકતા સૌથી વધુ જરૂરી છે. અને એ જૈન સમાજની એકતાને તોડવાની જે ભૂલ કરશે એ ભયંકર પાપ બાંધી જશે. મહેરબાની કરીને કોઈ દિવસ ધર્મની અંદર ભેદભાવો ઉભા કરતા નહીં, ભાગલાઓ પાડતા નહીં. સાધર્મિકને સાધર્મિકની રીતે જોજો. એક દેરાવાસી કદાચ પરંપરાનો શ્રાવક હોય અને એ કદાચ કોઈ સ્થાનકવાસી પરંપરાના શ્રાવકને કદાચ ક્યારેક પણ મુસીબતમાં જુએ ત્યારે એને એમ નહીં વિચારવું જોઈએ કે આ તો સ્થાનકવાસી છે, મારે શું. ના, એ મારો જૈન છે, બસ એમ જોઈને એને દોડી જજો. અને જે દિવસે કોઈક સ્થાનકવાસી પરંપરાનો શ્રાવક હોય અને એ જ્યારે કોઈક દેરાવાસી પરંપરાના શ્રાવકને કદાચ નબળો પડેલો જુએ ત્યારે એ વિચારે કે ના ના આ તો દેરાવાસી, એમાં કે આપણો ધર્મ નહીં, તો એ પણ ભૂલ છે. ના, એ પણ જૈન છે, ભગવાન મહાવીરનો ભક્ત છે, નવકાર મંત્રનો ગણનારો છે, અહિંસાનો આરાધક છે. બસ એ મારો જ છે, અમે જુદા નથી. આ એકતાનો ભાવ કેળવીને જો કર્તવ્યનું પાલન કરશું આપણે, તો આપણે આ ધર્મને આજના નવા યુગની અંદર ટકાવી શકશું, ફેલાવી શકશું અને તમારા બાળકોને પણ તમે એ વારસો આપી શકશો. નહીં તો યાદ રાખજો, પરિસ્થિતિ એટલી વિષમ બનતી જાય છે, ભૌતિકતાનું વાતાવરણ એટલું ચોમેર ફેલાતું જાય છે કે બીજું બધું કદાચ તમે ટકાવી શકશો, તમે તમારા છોકરાઓને તમારા ધંધાના વારસા કદાચ આપી જશો, પૈસાનો વારસો આપી જશો, જામી ગયેલી કંપનીઓને પેઢીઓનો વારસો કદાચ તમે આપી જશો, પણ ધર્મનો વારસો તમારા બાળકોને આપવો તમારા માટે મુશ્કેલ બની જવાનો છે. જો સંસ્કાર નહીં સાચવ્યા હોય, જો ધર્મ ભાવનાઓ નહીં ટકાવી હોય, જો ધર્મની પ્રવૃત્તિઓને અને ધર્મના સંઘને જો જીવતો અને જાગતો નહીં રાખ્યો હોય, તો તમારા દીકરાઓ કદાચ કાલે સારામાં સારા બિઝનેસમેન હશે, પણ તમારા દીકરાઓ શ્રાવક હશે એવી આશા તમે નહીં રાખતા. તમે ભલે કદાચ જિંદગીભર સુધી કંદમૂળ પણ ન ખાતા હો, પણ તમારા છોકરાઓ કાલે એ શાકાહારી પણ રહેશે એવી આશા નહીં રાખતા. જો ધર્મનો વારસો ટકાવવાની અને એ બાળકોને આપવાની કોઈ ચિંતા અને પ્રયત્ન આપણે નહીં કર્યા હોય તો. વિદેશોમાં વસ્યા પછી આ બધી જવાબદારીઓ ઘણી બધી વધી ગઈ છે. તમારી સામે સમસ્યાઓ પણ વધતી જાય છે. તમને તમારા માતા પિતાના સંસ્કાર મળ્યા, કુળના સંસ્કાર મળ્યા, ધર્મના સંસ્કાર મળ્યા, વાતાવરણ મળ્યું, માટે તમે ટકી ગયા છો, અહીં આવીને પણ ટકી ગયા છો. પણ તમારી જે નવી પેઢી હવે આવવાની છે એને જો તમે પાછો આ વારસો નહીં આપી શકો, એને જો આલંબનો નહીં આપો, એની પાસે ધર્મ શ્રદ્ધા ટકાવવા માટે દેરાસર નહીં હોય, એની પાસે સામાયિક પ્રતિક્રમણાદી ક્રિયા કરવા માટે જો ઉપાશ્રયો નહીં હોય, તો એ લોકો કાલે ક્યાં જશે? એ જશે ક્લબોમાં જશે, એ જશે કોઈક બારમાં જશે, એ જશે કોઈક થિયેટરોમાં જશે, અને ત્યાં જઈને શું કરશે, શું ખાશે, શું પીશે, એની કોઈ કલ્પના તમે આજે કરી શકવાના નથી. આવતા 25 વર્ષ પછી તમારા બાળકોને જો તમે આવા આલંબનો પૂરા નહીં પાડ્યા હોય તો એ 25 વર્ષ પછીના તમારા બાળકો કેવા હશે, શું કરતા હશે, એની તમને આજે કલ્પના નહીં આવે. અને જ્યારે જોશો ત્યારે આંખમાંથી આંસુ પાડવા સિવાય તમારી પાસે બીજો કોઈ ઉપાય નહીં હોય. સામાયિક અને પ્રતિક્રમણ કે ખાલી થોડી ક્રિયાઓ કરીને એમ નહીં માની લેતા કે અમારો ધર્મ ટકી ગયો. ના, ધર્મ ટકાવવાને માટે હવે ના યુગની અંદર અને એમાં ખાસ કરીને આવા વિદેશોની ધરતી ઉપર આપણી જવાબદારીઓ ઘણી વધી રહી છે. અને એ એક જ એનો રસ્તો છે કે જો સંઘ આપણો મજબૂત હશે, સાધર્મિકો આપણા મજબૂત હશે, સાધર્મિકોમાં ધર્મ ભાવનાઓ જો ટકેલી હશે, તો આપણને વાંધો નહીં આવે. અને એ પરંપરાને 2500 વર્ષ સુધી આપણા પૂર્વજોએ ચલાવીને આપણા સુધી પહોંચાડી છે. આપણી ઉપર એક બહુ મોટું ઋણ છે કે આપણે એ જ ભગવાનના ધર્મની પરંપરાને આગામી 2500 વર્ષ નહીં તો કમસે કમ 25-50 વર્ષ તો ધક્કો મારીને ચલાવી દઈએ. અને પાછો એક એવો પાયો નાખી દઈએ કે તમારા છોકરા બીજા 50 વર્ષ એને ધક્કો મારીને આગળ ચલાવે, એક પેઢી સુધી પણ ચલાવો તો એ ઋણમાંથી કંઈક મુક્ત થઈ શકશો. નહીં તો આ પુણ્યના ઉદયો ભરખી જશે એક દિવસ, આ વૈભવો ખલાસ થઈ જશે અને પછડાટ એવી ખાશો કે તે વખતે ઊભું કરનાર કોઈ નહીં હોય. શક્તિ એક જ છે, ધર્મની અંદર, ભગવાનની અંદર, સાધુ સંતોની અંદર, સાધર્મિકોની અંદર. માટે એનું મૂલ્યાંકન કોઈ દિવસ ઓછું આંકતા નહીં. પર્યુષણ પર્વની અંદર આ એક જ કામ કરવાનું છે, આત્માની નજીકમાં જઈને વસવાનું છે. પોતાના આત્માની જાગૃતિ કેળવીએ, જીવાત્માઓ પ્રત્યે મૈત્રી કેળવીએ, ધર્માત્માઓ પ્રત્યે પ્રીતિ અને વાત્સલ્ય કેળવીએ. અને એ પછી ચોથા નંબરની અંદર આવે છે મહાત્મા, જેને શ્રાવક અને ધર્માત્મા પણ વાલા લાગતા હોય, એને ભગવાન મહાવીરનો ધર્મ
વિશ્વની અંદર ફેલાવતા, પોતાના જીવનની અંદર ધર્મની આરાધના અને સાધના કરતા, અનેક જીવોને ધર્મનું જ્ઞાન આપતા, અનેક જીવોની ધર્મ શ્રદ્ધાને મજબૂત કરતા, અનેક આત્માઓના જીવનની અંદર સમાધિની રક્ષા કરતા એવા સાધુ સાધ્વીજી મહારાજો, મહાત્માઓ, સંત પુરુષો, એ તો કેવા મહાન લાગે. સાધર્મિક પ્રત્યે પ્રીતિ હોય, પણ ધર્માત્મા પ્રત્યે પ્રીતિ, જો જરાક આગળ વધવાનું છે, પોતા માટેની જાગૃતિ, બીજા જીવો માટે મૈત્રી, ધર્માત્મા માટે પ્રીતિ, પણ મહાત્માઓ માટે ભક્તિ. એની ખાલી પ્રેમ પણ નહીં, એની પ્રત્યે તો ભક્તિ અને બહુમાન કે ઓહો આ મહાન આરાધકો આ કળીકાળની અંદર, આવા વિષમ સંસારની અંદર જ્યાં ડગલે ને પગલે મોજ શોખ વૈભવ વિલાસ અને પતનના નિમિત્તો પથરાયેલા પડ્યા છે, એવા સંસારમાં આ આપણા સાધુ સાધ્વીજી મહારાજો, આ આપણા મહાત્માઓ પવિત્ર જીવન જીવે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે, સાધનામય જીવન વિતાવે છે, અનેક જીવોને ધર્મનો બોધ આપીને સંઘની અને ધર્મની પ્રભાવના કરે છે. આ મહાત્માઓની ભક્તિ કરવાનો લાભ મને ક્યાંથી મળે? સાધુ અને મહાત્માઓ પ્રત્યે, સાધુ સાધ્વીજી મહારાજો પ્રત્યે હંમેશા ભક્તિ રાખજો, બહુમાન કેળવજો અને તન મન ધનથી એમની સેવા કરવાનો મોકો મળે એ મોકાને ઝડપી લેજો. મહાત્માઓની ભક્તિ અને મહાત્માઓનો સત્સંગ, અહીંયા આગળ બે કામ કરવાના છે. એક બાજુ એમની ભક્તિ પણ કરવાની. એમના જીવનની અંદર સાધુ સંતો તો સંસાર છોડી દીધો, મા બાપ છોડી દીધા, ધંધા છોડી દીધા, છતાં એમને બી જીવન તો જીવવાનું જ છે. એમને પણ રોટી કપડા ઓર મકાન વિના ચાલવાનું છે, બેઝિક જરૂરિયાત. એમને પણ વસ્ત્ર જોઈએ, એમને પણ માંદા પડે તો ઔષધ જોઈએ, એમને પણ ઉપકરણો જોઈએ. એમની સેવા કરવામાં આપણી સંપત્તિ વપરાય એ તો આપણો કેટલો જબરજસ્ત પુણ્યનો ઉદય કહેવાય કે જેનાથી આપણા ચારિત્ર મોહનીય કર્મના બંધનો તૂટી જાય અને કોઈક ભાવમાં આપણને પણ ચારિત્ર ઉદયમાં આવી જાય, આપણને પણ એવી સાધના જીવનમાં આવી જાય. એ માટે એમની એક બાજુ ભક્તિ કરવાની છે અને બીજી બાજુ એક મહાપુરુષો, એ જે સાધુ સંતો છે એમનો સમાગમ કરવાનો છે, એમની પાસેથી જ જીવનની પ્રેરણાઓ મેળવવાની છે. આપણે તો સંસારની પ્રવૃત્તિઓમાં ડૂબેલા હોઈએ તે વખતે આપણા હૃદયની અંદર ધર્મ ભાવના જગાડવાનું કામ કરનાર, ધર્મની શ્રદ્ધાને મજબૂત કરવાનું કામ કરનાર, અને સંસારમાં આપણા જીવનની અંદર અનેક આધિ વ્યાધિ ઉપાધિઓ પણ આવે, અશુભ કર્મના ઉદયો પણ આવે. એ વખતે અશુભ કર્મના ઉદયની વચ્ચે પણ આપણા મનને સમાધિ ટકી રહે, એ આપણા અશુભ કર્મના ઉદયો પાછા ઠેલાતા રહે. એ માટે શું સાધના કરવી, શું ઉપાસના કરવી, શેનો જાપ કરવો, કેવી રીતે તત્વજ્ઞાનના સહારે મનને સમાધાન આપવું, આ બધું ક્યાંથી તમને મળશે? જાતે મેળવી શકો એમ છો? ના. જે જ્ઞાની પુરુષો છે, જેમણે પોતે જીવનમાં સાધનાઓ કરેલી છે, સાધનાના જેની પાસે અનુભવો છે, સાધના વિશેનું જેની પાસે જ્ઞાન છે, તત્વજ્ઞાનનું જેણે ઊંડાણ મેળવેલું છે, એવા સાધુ સંતોની પાસે તમને એક બાજુ તત્વજ્ઞાનના સહારે મનનું સમાધાન કરવાની શક્તિ મળે છે, બીજી બાજુ અશુભ કર્મના ઉદયોને પણ કેવી રીતે ઠેલી શકાય એના ઉપાયો હોય છે. એક વાત સમજી રાખજો, જિંદગી છે, જિંદગીમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવશે, પછડાટ પણ ક્યારેક ખાશો, પણ કોઈ દિવસ હતાશ થઈને નંખાઈ જઈને ભાંગી પડવાની જરૂર નથી. ગમે એવા અશુભ કર્મના ઉદયો હોય એને પણ પાછા ઠેલી શકાય છે. આપણા બધા જ કર્મના ઉદયો નિકાચિત નથી હોતા. નિકાચિત કર્મ અવશ્ય ભોગવવા પડે, પણ બહુ ઓછા હોય છે નિકાચિત કર્મો. ઘણા બધા કર્મો આપણા અનિકાચિત હોય છે, એટલે કે જેમાં ફેરફાર કરી શકાય. અશુભ કર્મનો ઉદય ભોગવ્યા વિના પણ ટાળી શકાય, એનાથી મુક્ત થઈ શકાય. અને એ માટે ભગવાનની ભક્તિ, મંત્રોની આરાધના, વિશિષ્ટ જાપ, એ બધા એના ઉપાયો છે. એના સહારે આપણા આજના કદાચ કોઈક નબળા દિવસ આવતા હોય, કોઈક કર્મના ઉદયો આવ્યા હોય, આપણા ચિત્તમાં કોઈક અશાંતિ કે અસમાધિ સતાવતી હોય, કોઈક સમસ્યાની વચ્ચે આપણું જીવન ફસાયું હોય, તો પણ નિખાલસ રીતે કોઈક એવા જ્ઞાની પુરુષોની પાસે પહોંચી જજો, સાધુ સંતોની પાસે. એમની પાસે પોતાના જીવનની ચાદર ખુલ્લી કરજો. ગુરુદેવ, અત્યારે મારા જીવનમાં આ અસમાધિ ચાલી રહી છે, આ અશાંતિ છે, આમાંથી બહાર નીકળવાનો કોઈક રસ્તો બતાડો જેથી મનને સમાધિ અને શાંતિ મળે, તો હું પ્રભુના ધર્મની આરાધના સારી રીતે કરી શકું. અત્યારે તો માળા ગણવા બેસું છું તો આ ટેન્શન ને આ ચિંતાઓના કારણે ભગવાનમાં ચિત્ત ચોંટતું નથી. પ્રભુની ભક્તિ કરવી છે, પ્રભુના માર્ગની આરાધના કરવી છે, પણ એ સારી રીતે કરી શકું એ માટે ચિત્તની સમાધિ અને શાંતિ પણ જરૂરી છે. અત્યારની આ સમસ્યાએ મને અશાંત બનાવ્યો છે, આમાંથી કંઈક મને રસ્તો બતાડો તો હું આમાંથી બહાર નીકળી શકું. નિખાલસ રીતે ક્યાંકથી માર્ગદર્શન મેળવું છું એવા જ્ઞાની પુરુષો પાસેથી,
અને એ માર્ગદર્શન જો તમે મેળવવા જશો તો તમને ચોક્કસ કોઈક ને કોઈક એવા ઉપાયો મળશે, એવી કોઈક આરાધનાઓ બતાડવામાં આવશે કે જેનાથી તમારા અશુભ કર્મના ઉદયો ટળી જાય, તમારી મુસીબતો નીકળી જાય, તમે પાછા સ્વસ્થ થઈ અને પ્રભુના ધર્મની ઉપાસનામાં સારી રીતે આગળ વધી શકો. આ લાભ ક્યારે મળે? સાધુ સંતોના સમાગમ કરતા રહો તો ને, જો એમની પાસે જાઓ જ નહીં તો. અને એવા જે ઉપકારી ગુરુ હોય એની ભક્તિ કરવાનું સહેજે મન થાય, એમને ઉપયોગી થવાનું, એમને કોઈક આપણી ચીજ કામ લાગે, એમને કંઈક જરૂરિયાત હોય, એમાં આપણી સંપત્તિ કેટલા પાપોથી મેળવેલી સંપત્તિ, કેટલા બધા ઊંધા ચત્તા ધંધા કરીને અનીતિનું મેળવેલું ધન પણ જ્યારે સન્માર્ગે વપરાય, સાધુ સંતોની સેવામાં વપરાય, સાધર્મિકની ભક્તિમાં વપરાય, પરમાત્માની ઉપાસનામાં વપરાય, ત્યારે પાપો ધોવાઈ જતા હોય છે. અને હંમેશા ભલે કપડાં મેલા થાય પણ ધોવા જોઈએ કે નહીં? શું ઘરમાં વોશિંગ મશીન રાખ્યા છે કે નહીં? રાખ્યા છે. અને સાબુ કેટલી જાતના મળે ઘરમાં તમારા? કપડાં ધોવાના જુદા હોય, વાસણ ધોવાના જુદા હોય, બાથરૂમ સાફ કરવાના જુદા હોય, બધું રાખ્યું છે ને. કારણ કે મેલું તો થાય પણ સાથે વોશ પણ કરતા રહેવું જોઈએ. એમ આપણા જીવનની ચાદર મેલી તો થાય છે. સંસારની અંદર પૈસા કમાવા માટે આજની પરિસ્થિતિમાં માણસ ખબર નહીં કેટલા દોષો સેવતો હશે, પરંતુ એ મેલો થયેલો પૈસો એને સત્કાર્યના માર્ગે પાછા ધોતા રહેજો, નહીં તો મેલો થયેલો એ પૈસો પછાડી દેશે, ક્યાંય ના નહીં રહો. એને સાધર્મિકની ભક્તિમાં, સાધુ સાધ્વીજીની વૈયાવચ્ચોની અંદર, ભગવાનની ભક્તિની અંદર વાપરીને સન્માર્ગે એનો ઉપયોગ કરીને એ પાપોને ધોવાની ક્રિયા પણ ભેગી ચાલુ રાખજો. માટે ચોથા નંબરમાં કીધું મહાત્માઓની ભક્તિ અને મહાત્માઓનો સમાગમ. એમની પાસે થોડોક સમય પણ કાઢજો. જીવનમાં કોઈક ગુરુ પકડી લેજો કે જે તમારા ફેમિલી ગુરુ હોય. ફેમિલી ડોક્ટર રાખ્યા છે ને ભાઈ? તમારા કોઈ ફેમિલી ડોક્ટર ખરા? કંઈ પણ તકલીફ થાય તો ડોક્ટર પાસે પહોંચી જાઓ ને, એનું માર્ગદર્શન લો, એની ટ્રીટમેન્ટ કરો. એમ જિંદગીમાં ફેમિલી ગુરુ રાખ્યા છે કોઈ? કે આત્મામાં કંઈ પણ ગરબડ થાય તો તરત જ ત્યાં પહોંચી જવાનું કે ભાઈ સાહેબ ફસાયો છું, અત્યારે ક્રોધ બહુ પજવે છે, મને વાસનાઓ બહુ સતાવે છે, આ લોભ મારો પીછો પકડીને બેઠો છે, મનમાં અસમાધિ અને અશાંતિ આવી ગઈ છે, ગુરુદેવ આમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાડો, કંઈક ટ્રીટમેન્ટ આપો. જિંદગીમાં કોઈક ગુરુને પણ પોતાના બનાવી લેજો અને એ ગુરુની સાથે એવો હૃદયનો શ્રદ્ધાનો સમર્પણનો સંબંધ બાંધી લેજો કે એની આગળ કંઈ પણ આપણું છૂપું ન હોય, બધું ઓપન હોય. આપણા જીવનની ચાદર આપણને ખાતરી હોય કે ગમે તેવું હશે એ દયાળુ છે, એ જ્ઞાની છે, એ કરુણાવંત છે, એ કૃપા કરીને મને એમાંથી બહાર કાઢશે, મારો તિરસ્કાર નહીં કરે. સાચા જ્ઞાની ગુરુ ગમે એવી વ્યક્તિ આવે, ગમે એવો પાપી આવે, એનો કોઈ દિવસ તિરસ્કાર કરનારો ન હોય. એનું જ નામ સાચો સાધુ. પાપ તો કોનાથી નથી થતું? અરે પાપમાંથી મુક્ત થવાની કોઈને ઝંખના જાગી છે, એ જ બહુ મોટી વાત છે. અને એવો આત્મા આવ્યો છે, લાવો એને આપણે બહાર કાઢીએ. યોગ્ય અવસરે કદાચ એ કર્તવ્ય ભૂલ્યો હોય તો એને પ્રેરણા આપે, એનું નામ ગુરુ. અને એવા ગુરુ જિંદગીની અંદર કોઈ પકડી લેજો જે તમારા જીવનની શાંતિ, સમાધિ અને કલ્યાણનું કારણ બની જશે. હંમેશા મહાત્માઓનો સમાગમ કરતા રહેજો. ચોથી અને પાંચમું, પરમાત્માની શરણાગતિ, સ્વાત્માની જાગૃતિ, જીવાત્માઓની મૈત્રી, સાધર્મિકોની ધર્માત્માની પ્રીતિ, મહાત્માઓની ભક્તિ અને પરમાત્માની શરણાગતિ. જિંદગીમાં જ્યારે કોઈ આધાર ન દેખાય ત્યારે હંમેશા પરમાત્માના શરણે ચાલ્યા જજો. આ દુનિયાની અંદર સાચું શરણ આપનાર કોઈ તત્વ હોય, સાચી શાંતિ આપનાર કોઈ તત્વ હોય, સાચી ટાઢક આપનાર કોઈ તત્વ હોય, બળબડતા સંસારની વચ્ચે પણ આપણને બચાવનાર કોઈ તત્વ હોય તો એક જ આ ભગવાન છે. એ ભગવાનની શરણાગતિ હંમેશા જીવનમાં સ્વીકારતા રહેજો. જ્યારે મુસીબતમાં આવો ત્યારે જ નહીં, સારા દિવસોમાં પણ એની શરણાગતિ સ્વીકારજો. પ્રભુ આપના શરણે છું, શરણાગતિ સ્વીકારો. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર. ભગવાન તમે જ એક મારા આધાર છો, તમે જ મારા શરણદાતા છો, તમે મારી રક્ષા કરો, મારા આત્મભાવની રક્ષા કરો, મારા બાહ્ય જીવનની રક્ષા કરો, મારા મનની સમાધિની રક્ષા કરો. પ્રભુ હું તમારા શરણે છું. એને સોંપી દેવાનું. પછી ચિંતાનું પોટલું મગજ પર લઈને નહીં ફરવાનું. મુસીબતમાં ફસાયા હો અને તે વખતે સિક્યોરિટી વાળા આવી જાય બરોબર,
તો પછી તમને ચિંતા રહે ખરી? તો પાછળ પડ્યો છે, તમારી બેગમાં હીરા છે અને તમે ચાલ્યા જાઓ છો, પણ તમને ખબર પડી ગઈ છે કે પાછળ ગુંડો ક્યારનો પડી ગયો છે. એટલામાં રસ્તામાં પોલીસ ચોકી આવી અને એ પોલીસ ચોકીની પાસે તમે તરત જ જઈને કહો કે ભાઈ સાહેબ, આ એક જણો ખોટો માણસ મારી પાછળ પડ્યો છે, અને પોલીસ કે કંઈ બેસી જાઓ, જરાય ચિંતા નહીં કરતા. હવે તમને ખબર છે કે આ શક્તિશાળી પોલીસ છે અને એનું પોલીસનું હેડક્વાર્ટરમાં તમે પહોંચી ગયા છો. ત્યાં આગળ હવે તમે એકવાર એને સોંપી દીધું પછી તમને ચિંતા રહે? તમે નિશ્ચિત બની જાઓ છો કે હવે મને વાંધો નહીં આવે, પોલીસ બેઠી છે, રક્ષા કરશે. પણ એ પોલીસ પછી કે હમણાં અડધો કલાક જતા નહીં, આ બહુ ખતરનાક ગુંડો છે, અહીંથી જરાય હટતા નહીં તો માર્યા જશો, તો પછી ઊભા થાવ ત્યાંથી, એની શરણાગતિ સ્વીકારો કે નહીં? હા ભાઈ સાહેબ, તમે જેમ કહો એમ. જ્યાં શ્રદ્ધા આવે છે ત્યાં શરણાગતિ આવ્યા વિના રહેતી નથી. ભગવાન પ્રત્યે શ્રદ્ધા સ્થાપિત કરીને ભગવાનની શરણાગતિ સ્વીકારી લેજો. જિંદગીમાં ભગવાનના શરણે ચાલ્યા જજો, પછી તમે નિશ્ચિંત છો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જિંદગીમાં મુસીબતો આવે પણ જે ભગવાનને હૃદયમાં સ્થાન આપે છે ને ભગવાનની શરણાગતિ સ્વીકારી લે છે એને કોઈ દિવસ તકલીફ થતી નથી. એની રક્ષા કરવા માટે ભગવાન તૈયાર છે. ક્યાંય શાંતિ માટે જવાની જરૂર નથી. શાંતિ એક જ રસ્તેથી મળશે, ભગવાનની ભક્તિ દ્વારા. આપણા ગુજરાતીના એક બહુ સારા કવિ થઈ ગયા, જાણીતા શાયર મરીઝ નામનો બહુ મોટો કવિ થઈ ગયો. એણે એક ઠેકાણે કીધું છે, બહુ સરસ વાત કરી છે. એમ કે છે કે આંખના નશાની મજા સુરાલયમાં નથી હોતી. દારૂનો નશો શું હોય એના કરતા? પ્રેમનો નશો. આંખના નશાની મજા સુરાલયમાં નથી હોતી અને અમીરી અંતરની કંઈ મહાલયમાં નથી હોતી. બહુ મોટો બંગલો હોય, બહુ મોટું લક્ઝરિયસ હાઉસ હોય એટલે હૃદયનો પણ અમીર હોય એવું માની લેવાની જરૂર નહીં. ઘણી વખત બહારના અમીર દેખાતા માણસો હૃદયના કંગાળ હોય છે અને ઘણી વખત બહારથી કંગાળ દેખાતા માણસો હૃદયના અમીર હોય છે. એટલા માટે પેલો મરીઝ કહે છે કે આંખના નશાની મજા સુરાલયમાં નથી હોતી અને અમીરી અંતરની કંઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા હે માનવી તું ક્યાં દોટ મૂકે છે? શીતળતા પામવા હે માનવી તું ક્યાં દોટ મૂકે છે? જે પ્રભુના ચરણમાં છે તે હિમાલયમાં નથી હોતી. જે પ્રભુના ચરણમાં છે તે હિમાલયમાં નથી હોતી. બળબડતા આ સંસારની વચ્ચે સાચી શાંતિ આપે, સાચી ટાઢક આપે, સાચું આશ્વાસન મળે તો એ પ્રભુના ચરણમાં મળવાનું છે. અને એટલા માટે આપણે આ મંદિરોના નિર્માણ કરવાની પરંપરાને જાળવી રાખી છે. કારણ કે બળબડતા સંસારમાં માણસ જ્યારે સળગે ત્યારે શાંતિ મેળવવા ક્યાં જશે? સાધુ સંતો તો રોજ ન પણ હોય તમારી પાસે, પણ ભગવાનને એકવાર બેસાડ્યા પછી ક્યાંય ભાગવાના છે? જ્યારે જરૂર પડે ત્યારે દોડી જવાનું, પ્રભુના ચરણમાં શરણાગતિ સ્વીકારી લેવાની. આપણને ત્યાં જે શાંતિ મળશે દુનિયામાં બીજે ક્યાંય મળવાની નથી. એટલા માટે જિંદગીમાં હંમેશા પરમાત્મા તત્વને હૃદયમાં સ્થાન આપજો અને અંતરથી એની શરણાગતિ સ્વીકારતા રહેજો. આ પાંચે પ્રકારના આત્માઓ જે છે એની નજીકમાં જઈને વસવું, એનું નામ પર્યુષણા. યાદ રહી ગયું? આપણે પૂરું કરીએ. ફરીથી રિપીટ કરું છું, બરોબર યાદ રાખી લેજો. પરી એટલે નજીક, ઉષ્ણા એટલે રહેવું, નજીક જઈને રહેવું. કોની? તો કે ચૈતન્યની નજીકમાં જઈને રહેવું. ચૈતન્ય આ વિશ્વમાં પાંચ પ્રકારનું છે: સ્વાત્માનું, જીવાત્માનું, ધર્માત્માનું, મહાત્માનું અને પરમાત્માનું. આ પાંચે પ્રકારના આત્માઓની નિકટતા સાધવાની છે. એ માટેના પાંચ માધ્યમ છે. સ્વાત્માની નિકટતા સાધવા માટે જાગૃતિ, જીવાત્માઓની સાથે સંબંધ બાંધવા માટે મૈત્રી, ધર્માત્માઓની સાથે નિકટતા લાવવા માટે પ્રેમ, પ્રીતિ, મહાત્માઓની નિકટતા પ્રાપ્ત કરવા માટે ભક્તિ અને પરમાત્માની સાથે ચેતનાનો સંબંધ બાંધવા માટે શરણાગતિ. આ પાંચ માધ્યમથી આ પાંચ પ્રકારના આત્માઓ એની સાથે સંબંધ બાંધવાના પાંચ માધ્યમો: જાગૃતિ, મૈત્રી, પ્રીતિ, ભક્તિ અને શરણાગતિ. આ પાંચ માધ્યમથી જો આપણે આપણી ચેતનાને જાગૃત કરી દઈએ અને એની નિકટતા પ્રાપ્ત કરી લઈએ તો આપણે સાચે સાચા પર્યુષણ પર્વ ઉજવ્યા કહેવાય. આવા પર્યુષણ પર્વની આરાધના આ દિવસોમાં આપણે કરવાની છે. આજે પર્યુષણનો બીજો દિવસ. એન્ટવર્પ જૈન સંઘને પુણ્યશાળી સંઘ છે કે એને આ પર્યુષણ પર્વની આરાધના કરવાનો આવો મોકો મળ્યો છે. આવી બધી તત્વજ્ઞાનની, ભગવાનના શાસનની વાતો સમજવાના તમને સંયોગો મળ્યા છે. એમ સૂચવે છે કે તમે મહાન પુણ્યશાળી આત્માઓ છો અને એવા પુણ્યના ઉદય જ્યારે તમારા જાગ્યા છે ત્યારે આ 8 દિવસ બીજું બધું ગૌણ કરીને સતત લાગેલા રહેજો. વધુ ને વધુ આ પાંચે પ્રકારની ચેતનાઓની નજીક જવાનો સંકલ્પ કરજો, સમજણ કેળવજો, પ્રયત્ન કરજો, પુરુષાર્થ કરજો અને એવી કોઈક સફળતા પ્રાપ્ત કરજો કે જેના કારણે મેં ગઈકાલે કહ્યું હતું એમ 7 દિવસ તૈયારીના, 8મો દિવસ રિઝલ્ટનો, પરીક્ષાનો,
સંવત્સરી એવી આપણી સંવત્સરી થાય કે આપણને એમ થાય કે જિંદગીમાં આવા પર્યુષણ કર્યા નથી, ખરેખર આત્મા હળવો થઈ ગયો, ફ્રેશનેસનો અનુભવ થાય. એ રીતે આ વખતે એન્ટવર્પ જૈન સંઘ પર્યુષણ પર્વ ભાવપૂર્વક ઉજવે, આનંદપૂર્વક ઉજવે, સફળતાપૂર્વક ઉજવે એ માટે અહીં આવ્યા છીએ. મારાથી બનતા હું તમામ પ્રયત્નો કરવાનો છું તમારા પર્યુષણ પર્વ સફળ અને સુંદર રીતે ઉજવાય એ માટે. તમે એ રીતની તૈયારી સાથે જ આગળ વધતા જાઓ અને તમારા પર્યુષણને સફળ બનાવો એવી શુભેચ્છા સાથે અત્યારનું પ્રવચન અહીં આગળ પૂર્ણ કરું છું.